સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મોહે તો તુમ પ્રભુ એક આધારા, નાવ કે કાગ કી गति भई मेरी, जहाँ देखो तहाँ जल निधि खारा, जहाँ देखो तहाँ जल निधि खारा, मोहे तो तुम प्रभु एक आधारा, मोहे तो तुम प्रभु एक आधारा, मोहे तो तुम प्रभु एक आधारा, नाव के गति भई मेरी, नव के काग की गति भई मेरी, जहाँ देखो तहाँ जल निधि खारा, मोहे तो तुम प्रभु एक आधारा, मोहे तो तुम प्रभु एक आधारा. रसिक शिरोमणि तुम बिन मोको, रसिक शिरोमणि तुम बिन मोको, लगत है जग सुख जरत अंगारा, लगत है जग सुख
श्रीमत्सद्गुणशालिनं चिदचिदि व्याप्तं च देव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा ॐ सहनाववतु सहनौ भुनक्तु सवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय अक्षर पुरुषोत्तम महाराजनी जय गुणातीतानंद स्वामी महाराजनी जय भगत जी महाराजनी जय शास्त्री जी महाराजनी जय योगी जी महाराजनी जय प्रमुख स्वामी महाराजनी जय महंत स्वामी महाराजनी जय सूरत अक्षरधाम महोत्सवनी जय। सौनारे प्राण प्रमुख स्वामी महाराज सौनारे प्राण प्रमुख स्वामी महाराज तमे आवो पधारो अमर मंदिरिये आज तमे आवो पधारो अमर मंदिरिये आज सौनारे प्राण प्रमुख स्वामी महाराज सौनारे प्राण प्रमुख स्वामी महाराज तमे आवो पधारो अमर मंदिरिये तमे आवो पधारो अमर मंदिरिये तमे हरिणानी दोट तमे वासड़ी मधुर हमे तारे लाट चूक तमे तेजे भरपूर हमे हरिणानी दोट तमे वासड़ी मधुर तमे तारे लाट चूक तमे तेजे भरपूर हम आँखों की पर ही जो है यार हम आँखों की पर ही जो है यार तमे आवो पधारो अमर मंदिरिये आज तमे आवो पधारो अमर मंदिरिये आज અમે ઝરણાનું ગીત તમે સાગર સંગીત અમે પંખીની પ્રીત તમે આવજો અમિત અમે ઝરણાનું ગીત તમે સાગર સંગીત અમે પંખીની પ્રીત તમે આવજો અમિત हम પાંખોમાં અમૃતને सींचो है राज हम પાંખોમાં અમૃતને सींचो है राज તમે આવો પધારો અમર મંદિરિયે આજ તમે આવો પધારો અમર મંદિરિયે આજ અમે ઝાકળના બુંદ તમે અમૃતની ધાર અમે તરણાની કુંજ તમે પરિમલ ભંડાર અમે ઝાકળના બુંદ તમે અમૃતની ધાર અમે તરણાની કુંજ તમે પરિમલ ભંડાર हम पुष्पों सौरभने मूको है राज हम पुष्पों सौरभने मूको है राज तमे आवो पधारो अमर मंदिरिये आज तमे आवो
તમે આવો પધારો આમ મંદિરીએ અમે ભટકંતા જીવ ભવ સાગરની વાટ તમે નાવિક ઉતારજો અક્ષરને ઘાટે અમે ભટકંતા જીવ ભવ સાગરની વાટ તમે નાવિક ઉતારજો અક્ષરને ઘાટ અમે આ તમને બ્રહ્મરૂપ કરજો હે આજ અમે આ તમને બ્રહ્મરૂપ કરજો હે આજ તમે આવો પધારો અમ મંદિરે આજ તમે આવો પધારો અમ મંદિરે આજ સૌનારે પ્રાણ પ્રમુખ સ્વામી મહારાજ સૌનારે પ્રાણ પ્રમુખ સ્વામી મહારાજ તમે આવો પધારો અમ મંદિરે આજ તમે આવો પધારો અમ મંદિરે આજ તમે આવો પધારો અમ મંદિરે આજ ખૂબ સુંદર આપણને કીર્તન અને ધૂન પ્રાર્થનાનો લાભ આપ્યો એ બદલ આપણે યુવકોનો ખૂબ ખૂબ આભાર માનીએ. કથા વાર્તા એક એવી ઔષધિ છે જેના દ્વારા જન્મ મરણના દુઃખ એ દૂર થતા હોય છે. કથા વાર્તા એક એવી ઔષધિ છે જેના દ્વારા આપણને માન અપમાનમાં પણ એકતા રહે છે. કથા વાર્તા એક એવી ઔષધિ છે જેના દ્વારા ગમે તેવા દેશકાળ આવે ત્યારે પણ એમાં સમતા રહેતી હોય છે. તો આજે આપણે કથામૃતનો લાભ લેવાના છે પૂજ્ય પરમવત્સલ સ્વામી દ્વારા. પરમવત્સલ સ્વામીની કથા ખૂબ મનનીય પ્રવચન એમના હોય એવા પૂજ્ય પરમવત્સલ સ્વામીનો આપણે લાભે પ્રાપ્ત કરવાના છે. ખૂબ સારા વક્તા છે અને આપણને બહુ જ લાભ ઓછો મળતો હોય છે એવા પૂજ્ય પરમવત્સલ સ્વામીને આપણે વિનંતી કરીએ કે આપણને કથામૃતથી લાભાન્વિત કરે. પૂજ્ય પરમવત્સલ સ્વામી. श्रीमत्सद्गुणशालिनं चिदचिदी व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरेर्वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. શ્રીજી મહારાજે વચનામૃત અંત્યનું 16મું વચનામૃત છે. એમાં શ્રીજી મહારાજ પોતે પ્રશ્ન પૂછે છે.
શ્રીજી મહારાજ એવું કહે છે કે ભગવાનના ભક્તને અવગુણવાળાનો ત્યાગ કરતા તો કંઈ વાર નથી લાગતી, પણ જેમાં અતિશય રૂડા ગુણ હોય, પછી મહારાજ એમાં વાત કરે છે કે અતિશય રૂડા ગુણવાળા, એમાં મહારાજ કહે છે કે પોતાના સગા સંબંધી હોય અથવા તો કોઈ બીજા અન્ય હોય એનો ત્યાગ કરી શકતા નથી, તો ભગવાનના ભક્તને ગુણવાળાનો ત્યાગ, અતિશય રૂડા ગુણવાળાનો ત્યાગ કેવી રીતે કરવો? અંત્યનું 16નું વચનામૃતનું મથાળું તો એવું છે કે પ્રતિવ્રતાની ટેકનું, એટલે કે ભગવાનને વિશે એક નિષ્ઠાની ભક્તિ રહી એના માટેનું ઉપર મથાળું આપવામાં આવેલું છે. પણ પ્રશ્નની શરૂઆત કેવી રીતે કરે છે કે અવગુણવાળાનો તો ત્યાગ સહેજે સહેજે થઈ જાય, પણ પછી મહારાજ એવું કહે છે કે ગુણવાળાનો પણ ત્યાગ કરવો. તો આપણને એવું દેખાય કે જે એનામાં અવગુણ છે જ, કે જે ભગવાનના દ્રોહી હોય, સંતના દ્રોહી હોય, અથવા તો જેનું આચરણ બરોબર નથી, તો એનો તો સહેજે સહેજે ત્યાગ થાય. ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે જુઓ વિભીષણે તજો ભ્રાત, ભરતજીએ તજી માત. કે વિભીષણ પોતે હતો, એણે એનો ભાઈ હતો રાવણ, એનો ત્યાગ કરી દીધો, કારણ કે રામચંદ્ર ભગવાનના વિરુદ્ધમાં આવ્યો. એવી જ રીતે જ્યારે રામચંદ્ર ભગવાન વનમાં ગયા તો ભરતજી એની માતાનો પણ ત્યાગ કરી દીધો. એવી રીતે ત્યાં આગળ બીજા ગણાવ્યા છે કે તજી વિદુરે કુળની વિધિ, ઋષિ પત્નીએ તજ્યા સંબંધી, ગોપીએ તજો પતિનો સંગ, તજો પુત્ર વેન રાજા અંગ, તજો પ્રહલાદે પિતાને વળી, તેમ ગુરુ તજો રાજા બળી, તેની અપકીર્તિ નવ થઈ, સામુ કીર્તિ શાસ્ત્રમાંય કઈ, માટે એ રીત અનાદિની ખરી, કૃષ્ણ વિમુખ મેલ્યા પ્રહરી. કે દરેક જણે પોતાના સગા સંબંધી કે નજીકના હતા, પણ એનામાં થોડોક અવગુણ દેખાયો કે ભાઈ આ ભગવાનના વિરુદ્ધમાં છે, અથવા તો ભગવાન ભજવામાં અડચણરૂપ થાય છે, તો એનો તો સહેજે સહેજે ત્યાગ થઈ જાય. પણ શ્રીજી મહારાજ કહે છે કે જેનામાં અતિશય રૂડા ગુણ હોય, હવે એ તો આપણને ખબર પડતી નથી કે ભાઈ અતિશય રૂડા ગુણવાળા હોય તો એનો ત્યાગ કેવી રીતે કરવો? કારણ કે રૂડા ગુણવાળા શું આપણને ઓળખાતા નથી, આપણી સામે જ હોય છે, અને વાતો પણ કેવી કરે કે એની વાતો પણ આપણને સાંભળવામાં સારી લાગે. એકદમ પેલું શું કહેવાય, નાના છોકરા હોય એને જ્યારે કંઈ રોગ થાય, તાવ આવે કે શરદી થાય, ત્યારે એને દવા પાવાની હોય તો સીધી ના પીવે, એટલે અમુક ટેબ્લેટ્સ એવી આવે કે એની ઉપર છે ને પેલું સાકરનું લેયર ચડાવેલું હોય, શરૂઆતમાં ગળી લાગે. તો જે વિમુખ જીવ છે કે જેનામાં ગુણો સારા દેખાય છે આપણને, તો એ લોકોને કેવું છે કે આપણી બાજુમાં બેઠા હોય, આપણી સાથે રહેતા હોય, હરતા હોય, ફરતા હોય, પણ એની વાતો એટલી સારી હોય ને કે એને આપણે છોડી ન શકીએ. અને કદાચ કોઈ આપણને કહેવા માટે આવે ને કે ભાઈ આ વ્યક્તિ સારો નથી, અથવા તો આ વ્યક્તિ આવો છે તો એની પાસે તમે જતા નહીં, તો જે વ્યક્તિ આપણને શિખામણ આલવા આવે ને એ આપણને દુશ્મન લાગે. એટલે કે અવગુણવાળાનો તો શ્રીજી મહારાજ કહે છે કે સહેજે સહેજે ત્યાગ થઈ જાય છે, પણ જેનામાં અતિશય રૂડા ગુણ છે એનો આપણે ત્યાગ કરી શકતા નથી. અને વાતો પાછી ભગવાનની કરતા હોય. આજે એક શું કહેવાય ચલણ થઈ ગયું છે
કે અહીંયા કંઈ એવું નથી કે આપણે ખાલી સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ કથા વાર્તા કરીએ છીએ. આજે દુનિયામાં બધે જ કથા વાર્તા કરતાં બધા શીખી ગયા છે, મોટા મોટા પંડાળોમાં. ને તમે બધા અમારા કરતાં વધારે જાણો, કારણ કે રાત્રે બધાનું ઊંઘ ન આવતી હોય એટલે રીલ્સો મચેડતા હોય, એટલે એમાં બધા જોતા હોય કે ફલાણા શાસ્ત્રી છે કે ફલાણા કથાવાચક છે. તો કથા તો એટલી બધી થાય છે. તો એ સારા ગુણવાળા દેખાય કેવા? શ્રીજી મહારાજે પ્રથમનું 7મું વચનામૃત છે એમાં વાત કરી છે. વાતો આધ્યાત્મની જ કરતા હોય. એટલે શ્રીજી મહારાજે શું વાત કરી? શ્રીજી મહારાજ કહે છે કે શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે ને એ કોઈને સમજાતી નથી, અને ત્યાં આગળ મતિ ભ્રમી જાય છે. વાતો શેની કરે? શાસ્ત્રની જ કરે. એક બહુ મોટા લેખક છે આપણા ગુજરાતના, અને એના ઘણા બધા લેખો બધા આમાં આપણે સમાચારની બધી પૂર્તિઓમાં પ્રસિદ્ધ પણ થતા હોય. એમાં એક એણે લેખ લખેલો હતો. એ લેખમાં એણે એવું લખેલું કે રાવણ પોતે સદાચારી હતો. કોણ? આજ સુધી આપણે સાંભળ્યું નથી, પણ એણે એવું લખેલું કે રાવણ પોતે સદાચારી હતો. પછી એણે ત્યાં કેટલી આમ મીઠાશથી વાત કરી કે સદાચારી હતો એની પાછળનું કારણ એણે એવું લખ્યું કે રાવણ પોતે સીતા માતાને ઉપાડીને ત્યાં લઈ ગયો લંકાની અંદર અશોક વાટિકામાં. તો રાવણે સીતા માતાને મરજી વિરુદ્ધ એમનો સ્પર્શ કર્યો નથી. હવે જે વ્યક્તિએ રામાયણ ન વાંચ્યું હોય અથવા તો રામાયણ સાંભળ્યું પણ ન હોય, જોયું પણ ન હોય, એ વ્યક્તિને શું લાગે કે ના ભાઈની વાત બરાબર છે, આગળ પાછળનો સંદર્ભ કંઈ ખબર ન હોય. એટલે જે વ્યક્તિ આ લેખ વાંચે એને શું થાય? અને આપણને કેવું છે કે આપણે આગળ પાછળ તપાસ નહીં કરે. જે વ્યક્તિ વાંચે, અત્યારે એક શબ્દ પ્રચલિત થયો છે કે વોટ્સએપ યુનિવર્સિટી, કે એની અંદર કદાચ આવું મૂકી દીધું અને પછી તમે વાંચો તો તમને શું લાગે કે ના ભાઈની વાત બરાબર છે કે ભાઈ સીતા માતાને, અને આપણે બધા જાણીએ છીએ કે રાવણે સીતા માતાને ત્યાં અશોક વાટિકામાં એટલા માટે રાખેલા કે જ્યારે સીતા માતા કહેશે ત્યારે આપણે વિવાહ કરીશું, આમ એની મરજી થશે ત્યારે. પણ એની આગળ પાછળનો સંદર્ભ તો તપાસવો પડે ને. તો રાવણને તો શાપ હતો કુબેરજીનો. ત્યાં હિમાલયની અંદર એણે પોતે એક શું કહેવાય કન્યા ઉપર એણે જબરજસ્તી કરેલી, એટલે કુબેરજી એને શાપ આપેલો કે આજ પછી જો તું કોઈ પણ સ્ત્રીને મરજી વિરુદ્ધ એનો સ્પર્શ કરશે તો તું નાશ થઈશ. એટલા માટે રાવણ એનો સ્પર્શ નહોતો કર્યો. પણ જ્યારે આપણને આવા કોઈકના વિચારો સારા લાગે ને એટલે આપણે તરત ગ્રહણ કરીએ, અને પછી કેવું થાય કે એ ઊંડે ઊંડે આપણને અસર કરે. આપણને કેવું લાગે કે અત્યારે ના બરોબર છે, હમણાં કંઈ અસર નથી થતી, અથવા તો આપણે સાંભળીને મૂકી દીધું. પણ પછી ભલે આપણે વર્ષો જૂનો સત્સંગ હોય, શ્રીજી મહારાજના જીવનચરિત્રમાં પ્રસંગ આવે છે કે શ્રીજી મહારાજ જ્યારે નીલકંઠ વર્ણી વિશે વિચરણ કરતા હતા ત્યારે આપણે આ મહીકાંઠામાંથી આ બાજુ પ્રવેશ કર્યો ને, ત્યારે શ્રીજી મહારાજને લાલદાસ કરીને પાટીદાર હતા ચરોતરના, એણે નીલકંઠ વર્ણીને રસોઈ કરીને જમાડેલા. પછી અંધારું ઘણું થઈ ગયું હતું, એટલે પછી કીધું કે મહી નદી પાર કેવી રીતે કરશો? તો શ્રીજી મહારાજ આમ નદી પાર કરીને જતા રહ્યા અને દૂર સુધી જોઈ રહ્યા. એ નાવલીના લાલદાસ હતા. એના દીકરા હતા કશ્યાભાઈ. હવે કશ્યાભાઈને તો અને એનો જન્મ જ નીલકંઠ વર્ણીના આશીર્વાદથી થયેલો, એટલે જન્મથી એને સત્સંગ તો હતો જ. પણ પછી ત્યાં જીવનચરિત્રમાં એવું લખ્યું છે કે એમને છે ને કોઈક સંન્યાસીનો યોગ થઈ ગયો. હવે સંન્યાસીનો યોગ થયો એટલે પછી સંન્યાસી એની સમજણ પ્રમાણે બધી વાત કરે. હવે ધીરે 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 એ કશ્યાભાઈ પોતે ભગવાનને નિરાકાર માનતા થઈ ગયા. હવે વર્ષોથી જૂના સત્સંગી હતા, ભગવાનના આશીર્વાદથી જ જન્મ થયેલો, પણ જો ધીરે ધીરે વાતો સાંભળી તે પોતે ભગવાનને નિરાકાર માનતા થઈ ગયા. પછી આ તો
ભગવાનની કૃપા કહેવાય કે આપણે ગુણાતીતાનંદ સ્વામીના જીવન ચરિત્રમાં એક સંતનું નામ વાંચીએ છીએ, ભગવદાનંદ સ્વામી. એ ભગવદાનંદ સ્વામી એનો પોતે યોગ થયો અને એને ભગવદાનંદ સ્વામીએ વાત કરી તો પાછા એને સત્સંગમાં લઈ આવ્યા. એટલે આપણને શું લાગે કે ભાઈ ફલાણા સ્વામીજી છે અથવા તો ફલાણા મહાત્મા છે કે ફલાણા કથાકાર છે, વાતો કરે છે, અને આપણને વાતો પણ કેવી લાગે? સારી લાગે, ભગવાનની જ વાતો છે. એટલે શ્રીજી મહારાજ ના પાડે કે ભાઈ સદ્ગુણવાળા હોય ને આમાં કેવું, આપણને આપણે બાળ પ્રકાશ તમે વાંચો ને, આમ તો આપણું સ્વામિનારાયણ પ્રકાશ એ ઘણા ઓછા વાંચે છે, પણ બાળ પ્રકાશ ક્યારેક તમે વાંચજો, અથવા તો આપણા બુક સ્ટોલમાં કુટેવ સુટેવવાળી બધી પુસ્તકો છે. એમાં કેવું હોય કે ભાઈ બાળકોને સમજાવવા માટે અથવા તો એના જીવનમાં દ્રઢ કરાવવા માટે આપણે અમુક કુસંગના ચિત્રો દોરીએ કે ભાઈ આ કુસંગ છે તો એના આવી રીતે શિંગડા હોય, આમ ખરાબ દેખાતો હોય, દાંત બહાર આવી ગયા હોય. એટલે આપણને શું લાગે કે આ કુસંગ છે, પણ શ્રીજી મહારાજ કહે છે કે એવો કુસંગ નથી હોતો, કુસંગ તો રૂપાળોય હોય. હરિલીલા અમૃતની અંદર કવિશ્વર દલપતરામે એવું લખ્યું છે કે સારો તથા સ્વલ્પ કુસંગ થાય તો રૂપ તેનું બદલાઈ જાય. કેવો કુસંગ થાય? સારો. આપણને શું લાગે કુસંગ હંમેશા ખરાબ જ હોય? એવું નથી. દલપતરામ એવું કહે છે કે સારો તથા સ્વલ્પ કુસંગ થાય તો રૂપ તેનું બદલાઈ જાય. જો દૂધમાં જઈ ભળે જ છાસ તો મીઠાશ જઈને પ્રગટે ખટાશ. બેય વસ્તુ ઉપયોગી જ છે. છાશે આપણે પીએ છીએ અને દૂધે પીએ છીએ, પણ એક ટીપું છાશનું દૂધમાં પડે તો દૂધ કેવું થઈ જાય? ખાટું થાય. એટલે કે સારો તથા સ્વલ્પ કુસંગ થાય. અને પછી ત્યાં બીજું દ્રષ્ટાંત એવું આપ્યું છે કે ચોખા તણું છે નર જાતિ નામ, જો કરશે દાળમાં જઈને વિરામ, તે સૌ તણું પુરુષત્વ જાશે, ખરેખરી તે ખીચડી ગણાશે. આપણે ચોખા કેવા બોલીએ? ચોખા કેવા છે? પુલ્લિંગ છે. પણ આપણે ઘરની અંદર ખીચડી બનાવતા હોઈએ તો જેટલા ચોખા હોય ને એટલી દાળ ન હોય. કોઈ 50% લે, એટલે કે ધારો કે 500 ગ્રામ ચોખા લે તો 250 ગ્રામ દાળ લે, અથવા તો એમાંથી થોડી ઓછી લે. પણ ચોખાનું બહુમતી છે, અંદર ચોખા વધારે છે, છતાં પણ જો દાળમાં જશે તેનું આખું લિંગ પરિવર્તન થઈ જશે. શું થઈ જશે? ખીચડી. કેવી? બરાબર ને? પુલ્લિંગમાંથી કેવું થઈ જશે? સ્ત્રીલિંગ. એટલે કે થોડોક પણ આપણે આવો જે સારા ગુણવાળાની થોડી ઘણી બી વાતો આપણને પડી ગઈ ને તો આપણને એવું લાગે કે ના હું બરાબર છું, પણ ધીરે ધીરે ઉતરતા ઉતરતા એટલા બધા આપણે નીચે જતા રહીએ. આપણે ઉપરથી તો સારા દેખાઈએ, મંદિરે આવીએ, બધું જ કરીએ એઝ ઇટ ઇઝ, એમાં આપણને કોઈ ફેરફાર આપણને લાગે નહીં, પણ પછી અંદર વાતો એટલી ઉતરી જાય કે પછી આપણને સત્પુરુષની વાતો પણ નથી સમજાતી, કારણ કે આપણી અંદર એટલું ભરેલું છે. યોગીજી મહારાજ એક બ્રાહ્મણની વાર્તા કરતા બોધકથામાં કે એક વખત એક આવી રીતે બ્રાહ્મણને યજમાન પદું કરતા હશે, બધી વિધિને એવું કરે, અને બ્રાહ્મણોનો જમાડવાનો મહિમા ખરો. એટલે એક વખત એક બ્રાહ્મણને કોઈક બાજુના ગામમાંથી કોઈક યજમાને જમવા માટે બોલાવેલા. પ્રમુખ સ્વામી મહારાજ પણ બ્રાહ્મણોને જ્યારે જમાડવાનું આવે ને તો હમણાં એક પ્રસંગ વાંચ્યો, લગભગ જીવન ચરિત્રના 8મા ભાગમાં આવે છે કે કોઈક યુવક હતો, આપણો બ્રાહ્મણ હતો, એના લગ્ન કરવાના હતા, એના પિતા હતા નહીં, અને નાનપણથી એની જવાબદારી બાપાએ ઉપાડેલી. પછી ભરૂચમાં કંઈ લગ્ન રાખેલું તો બાપાએ ત્યાં જે સંત સંભાળતા હતા એને વાત કરી કે આપણે જે હવે ઉત્સવ માટે બધી રસોઈ રાખીએ છીએ તો અહીંના જે હરિભક્તો રસોઈ આપે એને કહેજો કે આ નિમિત્તે રસોઈ આપી દે, કારણ કે આ લોકો બધા જે લોકોના બ્રાહ્મણો જમ્યા તેનું પુણ્ય મળશે આમ. એટલે બાપાને પણ બ્રાહ્મણોને જમાડવામાં બહુ રસ હતો. એટલે આવી રીતે યજમાનોને કોઈક જમવા માટે બોલાવ્યા છે. એટલે બ્રાહ્મણ જવા માટે નીકળ્યો. હવે રસ્તામાં કોઈક મારા જેવો મળી ગયો હશે, એણે બ્રાહ્મણને વાત કરી કે ક્યાં જાઓ છો? તો કે આ બાજુના ગામમાં જમવાનું છે. તો કે ઊભા રહો, એક કામ કરો, તમે ત્યાં જશો તો વાર લાગશે.
તો તમે એક કામ કરો, અમારી પાસે ચણા છે થોડા, લેતા જાઓ, રસ્તે ખાતા ખાતા જજો, પછી જો તો ત્યાં જશો, રસોઈ બનાવશો ને પછી ખાશો. એટલે પહેલાં કીધું લાવો ને વાંધો નહીં. એટલે પછી ચણા ફાંકતા ફાંકતા પાણી પીતા પીતા ગયા. પછી રસોઈ કરીને લાડુ જમવા બેઠા. પણ ચણાનું કેવું છે કે તમે ચણા ખાઓ ને પાણી પીઓ એટલે ફૂલે, પેટ તો એનાથી ભરાઈ ગયેલું, અને પછી લાડુ નાખો તો જાય. એટલે બ્રાહ્મણ પેલા જમવા બેઠા તો શું કરે, હાય ચણા હાય ચણા. તેમ એક વખત અંદર બીજું બધું ભરાઈ ગયું હોય અને પછી સારી વાતો આપણને આપે ને તો આપણે સ્વીકારી શકતા નથી. એટલે કે સારો તથા સ્વલ્પ કુસંગ થાય તો રૂપ તેનું. જેમ કશ્યાભાઈને કેવું થયું, જ્યારે પોતે વાતો સાંભળતા હશે ત્યારે તો સારી લાગતી હશે ને. આજે પણ આપણને ધારો કે આ જ સભા મંડપની અંદર કોઈ આવીને કહે કે ભાઈ ભગવાન તો બિંદુ સ્વરૂપ છે, જ્યોતિ સ્વરૂપ છે, તો આપણને સારી લાગે વાતો, અને તર્કથી સમજાવે તો આપણને લાગે સારી. પણ જ્યારે સત્પુરુષ આ વાતોનું આપણને સમજણ આપે અથવા તો એ વાતો કરે તો આપણે જે સમજણમાં હોઈએ ને એમાંથી આપણે ફરી જઈએ, અને પછી આપણા મનમાં કેવું થાય, શંકા ઊભી થઈ જાય. તત્કાળ નથી ખબર પડતી. ત્યાં સાવરકુંડલાની અંદર ઉગા ચાંદુ કરીને શ્રીજી મહારાજના એક અનન્ય હરિભક્ત હતા, બહુ સારા હરિભક્ત હતા. જીવનચરિત્રમાં પ્રસંગ આવે છે. તો એક દિવસ પેલું ગામની અંદર પાદરે કંઈક કામ પ્રસંગે બેઠા હશે અથવા તો ગયા હશે. તો ત્યાં કોઈક પેલો ગામની અંદર જે આખા ગામનું બધું જાણતો હોય એવો કોઈ વ્યક્તિ આવ્યો અને એણે એક ઉગા ચાંદુને વાત કરી કે અલા ઉગા ચાંદુ, અમે સાંભળ્યું છે કે તારા સ્વામિનારાયણ ભગવાન તો ત્યાં રહે છે દાદા ખાચરના દરબારમાં, એબલ ખાચરના દરબારમાં. તો ત્યાંની 2 યુવાન બહેનો છે, એબલ ખાચરની દીકરીઓ, લાડુબા ને જીવુબા, તો કે એની સાથે હિંડોળે બેસે છે, હરે છે, ફરે છે. તો ઉગા ચાંદુ તો અનન્ય હરિભક્ત હતા. જીવનચરિત્રમાં લખ્યું છે કે ભગવાનના એકાંતિક ભક્ત હતા, એવું લખેલું છે. એટલે હરિભક્તો તો સારા હતા. તો ઉગા ચાંદુએ શું કર્યું, પેલા જે વ્યક્તિ વાત કરતો હતો ને ત્યાંને ત્યાં કહી દીધું કે જો કે અમારા સ્વામિનારાયણ ભગવાન છે ને એ કેવું છે, હજુ તો કે આ લાડુબા ને જીવબા 2 બહેનો જ ભેગા બેસે છે. શ્રી કૃષ્ણ ભગવાનને તો કેટલી હતી, 16,108. એટલે કે 16,108 સ્ત્રીઓ સ્વામિનારાયણ ભગવાન કરે ને ત્યાં સુધી તેમને કૃષ્ણ ભગવાન જેવા જાણીશ, અને પછી જો વધારે થશે તો સર્વોપરી કહેવાશે. હવે આટલો જવાબ એણે આપી દીધો. પછી પેલો તો જતો રહ્યો ત્યાંથી, એને ખબર પડી ગઈ કે આ તો ભગવાનનો પાકો ભગત છે, આમાં કંઈ ફેર પડે એમ નથી. પણ થોડોક સમય ગયો ને પછી એને શંકા થઈ કે આવું હોય તો. એટલે હું તત્કાળ પૂરતી આપણને નથી ખબર પડતી કે ભાઈ આ વ્યક્તિ, વાતો તો સારી લાગે ને આપણને. એટલે ધીમે ધીમે જે એક વખત મનમાં શંકા ઊભી થઈ જાય ને કે આવું હશે કે નહીં હોય, હશે કે નહીં હોય. એટલે શ્રીજી મહારાજે અહીં આપણને એવી વાત કરી કે જે વ્યક્તિ આપણને ભગવાનની જ વાતો કરે છે, શ્રીજી મહારાજે એવા ભગવાનની વાતો કરનારા 4 પંથ એ આપણને વચનામૃતમાં શ્રીજી મહારાજે ગણાવેલા છે. પ્રથમનું 48નું વચનામૃત છે. એમાં શ્રીજી મહારાજ શું કહે છે, શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના ભક્તને રોજ પૂજા કરીને ભગવાનને નિત્ય પ્રાર્થના કરવી. હે દયા સિંધો, હે કૃપા સિંધો, કુસંગ થકી અમારી રક્ષા કરજો. પછી શ્રીજી મહારાજે ત્યાં કુસંગી ગણાવ્યા. શ્રીજી મહારાજ કહે છે કે કુસંગી કયા? એક તો શ્રીજી મહારાજ કહે છે કે કુડાપંથી, બીજા શક્તિપંથી, ત્રીજા શુષ્ક વેદાંતી, અને ચોથા નાસ્તિક. આ શ્રીજી મહારાજે જે 4 શબ્દો વાપર્યા છે એ બધા ભારતીય દર્શનોની અંદર ઉદ્ભવેલા છે, અને એ બધાને આપણે આધ્યાત્મિક માર્ગમાં જ ગણીએ છીએ. જે આપણા દર્શનો કહેવાય છે એની અંદર આ 4ની વાતો એ દર્શનોની અંદર આવે છે, અને એનો જ ઉદ્ભવ અંદર થયેલો છે. હવે આવા વ્યક્તિઓ જ્યારે આપણને વાત કરે, ધારો કે કોઈ વ્યક્તિ તમને સીધું જ કે ભાઈ સભામાં નહીં જવું, મંદિરે નહીં જવું, તો આપણને સીધું સમજાય. પણ આની અંદર જ્યારે આપણને વાતો કરે ને આ લોકો, તો આપણને એવું લાગે કે ના, આ લોકોની વાત બરાબર છે. અને પછી ધીમે ધીમે આપણને કેવું થઈ જાય, ત્યાં જૂનાગઢથી વંથળી આપણે જઈએ તો વચ્ચે પેલી ખેંગાર વાવ આવે છે.
એટલે ખેંગાર વાવ આવે ત્યાં આગળ એક આંધળો એ પોતે ભિક્ષા માંગતો હતો અને એ આંધળાનો એક મિત્ર હતો. એ શું કરે, જૂનાગઢની બધી જે આજુબાજુ ગિરનારની આજુબાજુ જંગલ હતા એમાંથી લાકડા કાપી અને વેચવા માટે વંથળી જાય અને રસ્તામાંથી પાછો રિટર્ન આવે એટલે કે 10-12 આના જે કમાયો હોય એમાંથી 2-4 આના પેલા આંધળો જે ભિક્ષુક હતો એને આપતો જાય કે ભાઈ લે તું વાપરજે એમ. હવે એક દિવસ બન્યું એવું કે પેલો કંઈ લાકડા કાપવા માટે ગયો હશે અને 2-3 દિવસ પછી છે તે 2-3 દિવસ સુધી પેલો વેચવા માટે ગયો નહીં એટલે પેલો આંધળો ત્યાં બેઠા બેઠા બૂમો પાડતું હતું કે કોઈ હોય તો મને જમવાનું આપો, 2 દિવસથી ભૂખ્યો છું. એમાં જૂનાગઢના કોઈક શેઠ હતા ને, એ શેઠ વંથળી બાજુ જતા હશે, એણે આ અવાજ સાંભળ્યો અને ત્યાં ગયો. એટલે શેઠને એના પર દયા આવી ગઈ. એટલે શેઠે શું કર્યું, રોજ પેલો તો 2-4 આના હાલતો હતો એટલે શેઠે એની પાસે હીરો હતો એક, એ હીરો આપ્યો કે લે તું કામ કર, આ 1 લાખ રૂપિયાનો હીરો છે, તું વેચીને તારું ગુજરાન કરજે. હવે એ દરમિયાન તો એનું કંઈ જે ખાવા પીવાનું હશે એ શેઠે પૂરું કર્યું હશે. પછી 2-3 દિવસ પછી બન્યું એવું કે એનો જો પેલો મિત્ર હતો ને લાકડા વેચવા જતો હતો, એ લાકડા વેચીને પાછો આવ્યો એટલે એને એમ કે હું મારા મિત્રને કાયમ પૈસા આપું છું તો આને આપતો જાઉં. એટલે એણે 2-4 આના પેલાને હાલવા માટે ગયો. એ દરમિયાન પેલા આંધળાએ એણે જે વસ્ત્રો પહેર્યા હશે, કપડાં, એના ગજામાંથી હીરો કાઢીને કીધું કે એક શેઠ મને આપી ગયા છે. એટલે પેલો શું વાત કરે કે જો શેઠ કોઈ દાડો હીરો આપે નહીં, એટલે કે તું એક કામ કર મને બતાવ. એટલે એણે બતાવ્યો કે જો આ પેલો કે આ હીરો નથી. એણે શું કર્યું કે જો કે હું તને 2 આનાનો એક ગોળ આપું છું, તું ચાખી જો. એટલે 2 આનાનો કંઈ પેલો ગોળ આપ્યો હશે તો કે ગળ્યો લાગ્યો, તો કે 2 આનાનો ગોળ આટલો ગળ્યો લાગે છે તો ₹1 લાખ હીરો કેટલો ગળ્યો લાગે, તું ખાઈ જો કે. હવે હીરો કોઈ દાડો ગળ્યો હોય? હવે પેલા એક ચાટ્યો હશે તો કંઈ મીઠાશ નહીં આવી કે આ તો ખોટો છે, નાખી દીધો વાવમાં, ખેંગાર વાવમાં. પછી પાછા પેલા શેઠ થોડાક સમય પછી ત્યાં આવ્યા ને, શેઠે પેલા પાછો બૂમો મારતો એટલે ગયા. એને તો એવું હતું મનમાં શેઠને કે મેં પેલો હીરો આપેલો એટલે બરાબર આમ થોડુંક એણે વ્યવસ્થિત ઘર બર બનાવી દીધું હશે અથવા તો એવી રીતે રહેતો હશે. પણ ત્યાં ગયો તો એની એ સ્થિતિમાં હતો એટલે પેલા એ વાત કરી કે ભાઈ હીરો ક્યાં, તો કે હીરો થોડો હતો તો નાખી દીધો. એ તો પાછું શેઠ પેલા જૂનાગઢથી કે વંથળીથી મજૂરો લઈ આવ્યા, વાવ ગળાવી અને પછી છે તે એને પેલો હીરો અંદર નાખી દીધો તો પાછો કાઢી લીધો. પણ ટૂંકમાં આવા તર્ક અને દલીલો થાય કે ભાઈ આ વસ્તુ આવી છે તો આ કેવી હોય, તો એની અંદર પછી આપણી પરિસ્થિતિ કોના જેવી થાય? આંધળા જેવી થાય. કે ગુણવાન માણસો જ્યારે આપણી આગળ આવે, નિષ્કુળાનંદ સ્વામીએ તો સાર સિદ્ધિની અંદર બહુ સરસ લખ્યું છે કે આ દુનિયાની અંદર તમે ગુણવાન માણસોની વાતો કરવા જાઓ અથવા તો ગુણવાન માણસો ઘણા બધા છે, કારણ કે આ પૃથ્વી કેવી છે? બહુરત્ના વસુંધરા કહેવાય છે. અને ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પણ આવે છે, પહેલા પ્રકરણની લગભગ 160મી વાત છે, એમાં આવે છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ભાઈ દરેકનો સમાગમ કરવો. સ્વામી આવી વાત કરી છે કે કોકમાં 1 ગુણ હોય તો 1 ગુણ શીખાય, કોઈનામાં 2 ગુણ હોય તો 2 ગુણ શીખાય. પછી ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે પણ સર્વગુણ સંપન્ન મળે તો એના જેવી કોઈ ઉત્તમ વાત નથી, પણ એવું કહે છે કે એના જેવા વધારે હોય નહીં. એટલે કે આ દુનિયાની અંદર તમે જોવા જાઓ તો ગુણવાન તો ઘણા બધા છે, કોઈનામાં 1 ગુણ 2 ગુણ અને સારા છે, ગુણોનું આપણને ના નથી. કદાચ અહીંયાથી જ વાત કરી હતી કે આપણા ભારતનું નામ વિશ્વની અંદર પ્રસિદ્ધ કરનાર, ભારતીય સંસ્કૃતિનું ગૌરવ જેણે વધાર્યું એવા એક સંત પોતે શિકાગોની અંદર પ્રવચન કરીને આવેલા, પણ એમના ગુરુનો સિદ્ધાંત એ પોતે છોડી દીધો અને પછી એમણે જન સેવા જ પ્રભુ સેવાનો સિદ્ધાંત અપનાવ્યો. તો એ બધાને વાતો તો સારી જ લાગતી હશે કે ભાઈ જન સેવા એ પ્રભુ સેવા, અને બધા આખી જિંદગી કરે જ છે, પણ પોતાનું મોક્ષનું કામ મૂકી અને પછી એ સિદ્ધાંતે ચડી ગયા. તો અંતે જ્યારે એમણે એમની શિષ્યાને એક પત્ર લખ્યો છે, એમાં લખ્યું છે કે આ સમાજ સેવા કરવા જેવી નથી, કારણ કે જ્યાં સુધી તમે તમારા શરીરમાંથી 1 રતલ માંસનો ટુકડો સમાજને નહીં આપો ત્યાં સુધી સમાજ તમને ક્યારે એક બટકું રોટલો આપશે નહીં. પછી એમણે લખ્યું કે હવે હું સ્વાર્થી થયો છું, અત્યાર સુધી મેં જે કંઈ કર્યું એના કરતાં એટલું મારા મોક્ષ માટે કર્યું હોત તો સારું. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ શું લખ્યું
કે બીજા ગુણવાન તો ઘણા મળશે, પણ નહીં મળે હરી ના મળેલા. નિષ્કુળાનંદ એ સંત સંબંધે, સહુના પાપ બળેલા. કે આ દુનિયાની અંદર તમે શોધવા જાઓ ને તો ગુણવાન તમને ઘણા મળશે. ભાઈ કૂતરાને બિસ્કિટ નાખો, ને પક્ષીને ચણ નાખો, ગરીબોને ધાબળા ઓઢાડો, બરાબર ને, અને તમને એમની વાતો એ સારી લાગશે. પણ આપણા જ્યારે મોક્ષની વાત આવે, આત્યંતિક કલ્યાણની વાત આવે ને, ત્યારે આ કોઈ ગુણવાળા આપણને કામ લાગતા નથી. ત્યારે તો ભગવાનને મળેલા એકાંતિક સંત જોઈએ, કે જે સર્વ ગુણે સંપન્ન છે. અને જે ભગવાનના એકાંતિક સંત હોય, સર્વગુણ સંપન્ન હોય, એને એવું નથી કે ખાલી મોક્ષનું કામ કરવું, દુનિયામાં બધું જ કામ કરે છે. ત્યાં અમૃત મહોત્સવની અંદર પેલા સસલા કે બદકા બીમાર હતા, એની દવાથી માંડી અને ભુજના ભૂકંપ સુધીના બધા જ કામ પ્રમુખ સ્વામી મહારાજે કરેલા છે. એટલે કે સર્વગુણ સંપન્ન એટલે શું, કે તમને તમારી પાસે પોતે તો ક્રિયા કરે, તમારી પાસે પણ કરાવે, પણ એમાં બંધાવા દે નહીં. અહીંયા સર્વ મંગલ સ્વામી બેઠા છે, એમને પૂછજો. જ્યારે આપણે બોચાસણમાં, પછી ભાલિયાપુરામાં, એ બાજુ બધા આપણે કેટલ કેમ્પ કરેલા, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બધા, અમે તો હતા નહીં, પણ એ બધા સંતોને, કે અમે 3 વર્ષના હતા ત્યારે, કેમ કે 86 થયો ને દુષ્કાળ, એટલે ત્યારે અમે તો હતા નહીં, પણ જીવનચરિત્રમાં ને બધે નોંધાયું છે, એમના પ્રસંગોમાં સાંભળ્યું છે કે બાપા એવું કીધું કે અત્યારે તમે આ પશુઓની સેવા કરો એ તમારે ભગવાનની પૂજા આવી ગઈ ને બધું આવી ગયું. પણ જેવું કાર્ય પૂરું થયું, જો બીજા બધા કેવું કરે કે દયા કરે, દયા ખોટી નથી. જેમ ભરતજીની વાત આપણે સાંભળી, શ્રીજી મહારાજ કે અમે વન વિચરણ દરમિયાન એ દ્રષ્ટાંત અમારી સામે રાખતા, તો ભરતજીએ દયા કરી, ખોટી નથી, પણ પછી એનું ચિંતન થવા માંડ્યું અને પછી એમાં બંધાયા. પણ બાપાને કેવું છે, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ તમને કહેશે કે તમે આ કરો, પણ પછી એક દિવસ એવો આવશે કે હવે મૂકી દો. તો એ સર્વગુણ સંપન્ન છે, એનામાં બધા ગુણો પૂર્ણ છે. એટલે કેવું કરે તો પૂર્ણ દયા કરે, અને પછી એને ખબર પડે કે એના હવે આ કેપેબલ થઈ ગયા છે, એની રીતે જતા થઈ ગયા છે, પછી એને જવા દે એના રસ્તે. કારણ કે દયાની પણ એક રીત હોય. કોઈક માણસને તમારા પર ડિપેન્ડન્ટ કરી દો એ દયા નથી, એને સેલ્ફ ડિપેન્ડ કરવાનો હોય, એની રીતે ફરતો કરવાનો હોય, એને સાચી દયા કહેવાય. તો જે સર્વગુણ સંપન્ન હોય, તો નિષ્કુળાનંદ સ્વામીએ એવા સંતની વાત કરી કે બીજા ગુણવાન તો ઘણા મળશે, પણ નહીં મળે હરી ના મળેલ. કે ભગવાનને મળેલા હોય એ આપણને મળવા અઘરા છે. તો ભગવાનને મળેલા સંત હોય તો એ સિવાય તો બીજા બધા ગુણવાન આપણને ઘણા મળશે. આ દરેકમાંથી કંઈ લેવાનું, દરેકમાંથી. ગૌતમ બુદ્ધની વાત આપણે સાંભળીએ છીએ કે એણે 24 ગુરુ કરેલા, બરાબર ને. એટલે ગુણ તો બધામાંથી લેવાના, પણ જે આપણા માટે આત્યંતિક મોક્ષ કે આત્યંતિક કલ્યાણ કરવાવાળા કોણ હોય? ગુણાતીત સત્પુરુષ એક જ હોય. અને એની જ વાતો આપણને અંતિમ મનાવી જોઈએ. કારણ કે અત્યારે ઘણા બધા હરિભક્તોના ઘરે જવાનું થાય, અથવા તો અહીંયા મળે ને, તો વાતો સારી છે, પણ આપણે બહુ જાહેરમાં કહેવા જેવી નથી. પણ ઘણા બધા એવું કહેતા હોય કે સ્વામી અમે સવારે ઉઠીને 7 વાગે એટલે ફલાણી ચેનલ પર ફલાણી ઘર સભા આવે છે, ફલાણી ચેનલ ઉપર ફલાણા સ્વામીજીની હરિચરિત્રામૃત સાગરની કથા આવે છે, બધા વાત કરે છે. પણ થાય કેવું કે એ બધી વાતો સારી જ છે, ભગવાનની જ છે, પણ ધીમે ધીમે અંદર એવું નાખી દે. અમે એક મંદિરની અંદર દર્શન કરવા માટે ગયા હતા, અમે તો દર્શન કરીને નીકળી જ જવાનું, તો અમારે કંઈ લેવા દેવાય નહોતું. પછી ત્યાં આગળ એક બાળકોની સભા ચાલતી હતી, 25-30 બાળકો બેઠા હતા, અને એક સંત પોતે કથા કરતા હતા. કથા એટલે થોડું આમ હરતા ફરતા, અને પેલું આપણે જે બાળકોને જે રમૂજી શૈલીમાં અથવા તો એમની રીતે જે કથા વાર્તા સમજાવવાની હોય એ રીતે રમત રમાડીને કરતા હતા. તો અમને સંભળાવવા માટે પેલા બાળકોને શું નાખ્યું કે ગુણાતીતાનંદ સ્વામી સિવાય બીજા કોઈને શું કહેવાય કે કોઈ ગમે તે કે કોઈ ગુણાતીતાનંદ સ્વામીને કે અક્ષર કે કોઈ બીજાને કે, પણ આપણે માનવાનું. હવે ધીમે ધીમે આપણા કાનમાં પડી ગયું હોય, અને પછી તમે અહીંયા આવીને કથા સાંભળો કે ભાઈ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે, એટલે તરત પેલું આપણને ક્લિક થાય કે પેલા સ્વામી તો આવું કહેતા હતા, બરાબર ને. એટલે કે બીજા ગુણવાન દુનિયામાં ઘણા હશે, પણ એ ગુણોની અસર અથવા તો એની કહેલી વાતો આપણા મગજમાં ઘર કરી ગઈ, તે દિવસે સમજવાનું કે આપણે પતન. હા, આપણે એવા ને એવા ઉપરથી તો તમને એઝ ઇટ ઇઝ દેખાઈશું,
અહીં કોઈ ડૉક્ટર બેઠા હશે તો ખબર હશે, હમણાં લગભગ 3-4 મહિના પહેલાં સફારી હું વાંચું છું, એમાં એક લેખ આવેલો કેન્સર વિશે. તો કેન્સર કેવું છે કે આપણા શરીરની અંદર જ્યારે એના ઓલા શું કહેવાય બેક્ટેરિયા અથવા તો આ લોકો જે કહેતા હોય આપણા શરીરમાં જ્યારે ઉત્પન્ન થાય તો એ કેવા હોય સુષુપ્ત રીતે પડી રહે અંદર, અને સુષુપ્ત રીતે પડી રહે અને પછી અંદર ડેવલપ થયા કરે, અને પછી થાય કેવું કે એને જેટલું પોષણ જોઈતું હોય ને એટલું તો આપણા બ્લડમાંથી એ લઈ જ લે છે. પછી જ્યારે 3rd સ્ટેજમાં પહોંચી જાય ને ત્યારે એટેક કરે, હુમલો કરે, ત્યારે આપણને ખબર પડે કે કેન્સર તો અહીંયા પહોંચી ગયું છે. એવી જ રીતે આ ડૉક્ટરો આપણને દવા આપતા હોય. દવામાં કેવું હોય એ ધારો કે કોઈને મેલેરિયા થઈ ગયો હોય, કોઈને ઝેરી મેલેરિયા હોય, કોઈને કમળો થયો હોય, એ લોકો આપણને દવા આપે કે ભાઈ આ દવા તમારે 3 દિવસ કે 7 દિવસ લેવાની. પછી શું થાય કે આપણે 1 દિવસ દવા લીધી તો આ ઉતરી ગયું એટલે આપણને એવું લાગે કે ના હવે હું સારું થઈ ગયું. પણ પછી અઠવાડિયું પછી આપણે એવું કે ઉથલો માર્યો. ઉથલો કેમ માર્યો? કેમ કે જ્યારે તમને પૂરેપૂરો ડોઝ લેવાનો કીધો તો તમે અધૂરી છોડી દીધી, એટલે એના બેક્ટેરિયા શું થાય સુષુપ્ત પડીને અંદર પડ્યા રહે કે ભાઈ અત્યારે બધું વાતાવરણ સારું નથી, હમણાં બહાર આવવા જેવું નથી. એટલે પછી થોડોક સમય થાય ને કે એને ખબર પડી જાય કે હવે પેલું થોડું ધીમું પડ્યું છે એટલે પાછો એટેક કરે, કોર્સ તમારે પૂરો કરવો પડે. એટલે અમુક વાતો કેવી આપણા અંદર સુષુપ્ત અવસ્થામાં પડી રહે, અને પછી જે દિવસે એવું લાગે કે હવે આ થોડો ઢીલો પડ્યો છે કે મને પાર્કિંગમાં ગાડી નથી મૂકવા દીધી, એ પહેલાં કહેતા હતા ને બરાબર હતા, બહાર આવ્યો ને કે અન્નકૂટમાં મને આરતી ઉતારવા નહીં બોલાવ્યો, મને હાર પહેરાવવા નહીં બોલાવ્યો. એટલે એ પછી શું થાય કે આ વીક પડ્યો એટલે પછી પેલું અંદરથી એટેક કરે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે બીજા ગુણવાન તો ઘણા મળશે પણ નહીં મળે હરિના. એનાથી આગળ એક વાત લખી છે નિષ્કુળાનંદ સ્વામી, એવું લખે છે કે ગધા ધોળા ઘોડ્યા પરા, સારી લાગે શ્યામળી ગાય, નિષ્કુળાનંદ ગાય પૂજીએ પણ ખરા ન પૂજાય. બરોબર ને? ગધેડા કેવા હોય? ધોળા હોય ને, ગધા ધોળા ગધેડા ધોળા હોય, ગધા ધોળા ઘોડ્યા પરા. એને કેવા કરીએ આપણે? તમારા આંગણામાં આવ્યું તો ભગાડો એને તમે, પણ કદાચ કોઈ કાળી અથવા તો લાલ ગાય આપણા આંગણામાં આવી હોય તો આપણે એને ઘરમાં કંઈ રોટલો બોટલો હોય, રોટલી હોય, સાંજનું વધેલું હોય, આપણે ખાવાનું નાખીએ. એટલે કે ગધા ધોળા ઘોડ્યા પરા, સારી લાગે શ્યામળી ગાય, નિષ્કુળાનંદ ગાય પૂજીએ પણ ખરા ન. ભલે કાળી ગાય છે એનું આપણે પૂજન કરીશું, ગધેડો ગમે એટલો ધોળો હોય તો એનું પૂજન થાય? આપણે નથી કરતા. એટલે કે બીજા ગુણવાળા ગમે એવા હોય એને એની હાથે હરખાવ્યા? હું નથી કહેતો બરાબર ને? એટલે કે બીજા ગમે એવા ગુણવાળા હોય એની વાતો આપણે ઠીક છે ભાઈ ઉપરથી રાખવા પૂરતું આપણે બેસીએ કરીએ, પણ એની બહુ વાતો પણ સાંભળવાની નહીં. શ્રીજી મહારાજે અહીંયા કીધું છે, જે પેલા 4 પંથ ગણાવ્યા ને આખા ને આખા સંપ્રદાયો એના ઉપર ઊભા છે. એક વખત હું સારંગપુરથી અમદાવાદ જતો હતો, અને તે કાઠિયાવાડી ડ્રાઈવરો હોય ને એ કેવું હોય, એ લોકોને પેલા ડાયરા સાંભળવાનો બહુ શોખ હોય. તે એક વખત એક ડાયરો ચાલતો હતો, એમાં જૂનાગઢના ઘેલાસાની વાત આવેલી, જૂનાગઢના ઘેલાસાની. અને એમાં તો એ વખતના પ્રમાણે જે અતિથિ ધર્મ કહેતા હતા ને, તો એ કોઈકને ઘેર ગયા હશે કોઈ સંન્યાસી, અને વાત કરી કે ભાઈ આ તમારો દીકરો છે ને એને કાપીને રાંધીને મને ખવડાવો, અને તમારી આંખમાંથી આંસુ પડવું જોઈએ નહીં. તો આવા આખ્યાનો પહેલાં થતા હતા, અને એના પર તો આખા સંપ્રદાયો ઊભા છે. તો આપણને સમર્પણની વાતો એ લોકો કરે તો કેવું લાગે કે આવું સમર્પણ હોવું જોઈએ. એટલે આપણે એની બધી વાતોમાં લેવાઈ જતા હોય, પણ શ્રીજી મહારાજ ના પાડે છે કે ગમે એવો ગુણવાન હોય, શ્રીજી મહારાજ કહે કે અવગુણવાળાનો જેવી રીતે ત્યાગ કરો એવી જ રીતે આપણને ખબર પડે કે જે ભગવાન અથવા તો ભગવાનના સંત એના સિદ્ધાંત અથવા તો એનાથી વિરુદ્ધ વાતો જાય છે અથવા તો જુદી રીતે વાતો કરે છે, તો ગમે તેવો ગુણવાન હોય ને તો પણ એનો ત્યાગ આપણે કરવો પડે. એટલે શ્રીજી મહારાજે આ બધી આમ વચનામૃતમાં તો કેવું છે, તમે શબ્દે વિચારો તો તમને ખ્યાલ આવે, નહીં તો આપણને દાદા ખાચરનો દરબારને લીમડો ને 2-4 હરિભગત એટલું જ દેખાય, બીજું કંઈ દેખાય નહીં. તો શ્રીજી મહારાજે આપણને એક વિવેક શીખ્યો છે કે જેમ આપણે અવગુણવાળાનો ત્યાગ કરીએ છીએ, એમ ગમે એટલા સારા ગુણવાળા હોય પણ ભગવાન
અને ભગવાનના સંતથી વિરુદ્ધ જતા હોય તો ગુણવાળા ગમે એટલા પોતાના સગા સંબંધી હોય એનો પણ આપણને ત્યાગ કરતા આવડવો જોઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્ય પરમવત્સલ સ્વામી આપણને ખૂબ સુંદર કથામૃતથી લાભાન્વિત કર્યા, તો આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ. બરાબર 1 વર્ષ પૂર્વે આજના દિને એક ઘટના બની હતી. આમાંથી કોઈને યાદ હોય તો 15 ડિસેમ્બર આજે છે, કોઈને કંઈ યાદ હોય તો? હા, હેલિકોપ્ટર. બરાબર આજના દિને જ બાપા આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ નડિયાદને નૂતન મંદિરની ભેટ આપી હેલિકોપ્ટર દ્વારા આપણા મંદિરમાંથી જ વિદાય લીધી હતી. સંસ્થાના ઇતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના બની કે બાપા મંદિરના કેમ્પસમાંથી હેલિપેડમાં બેસી અને બાપા ત્યાં સુરત પહોંચ્યા કણાદની અંદર, એ પણ મંદિરની અંદર જ ઉતર્યા. આવી સંસ્થામાં પ્રથમ વખત આવો ઇતિહાસ રચ્યો હતો. એવો આજનો 15મી ડિસેમ્બરનો દિન છે. તો આવો એ વાતને આપણે ફરી તાજી કરીએ વિડીયોના માધ્યમ દ્વારા. વિડીયો બાપાની વિદાય. અમે સત્પુરુષ છે એ ભગવાનને ધારણ કરે છે. આજે મૂર્તિમાન જોયું એને ખૂબ આનંદ થયો, ખૂબ 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 આનંદ થયો. આ બધા સંતો કે છે એટલે કહું છું કે હું અહીં બેઠો છું. રેજો 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 રે તમે સદાય સાથે રેજો રે રેજો 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 રે તમે સદાય સાથે રેજો રે. અક્ષરધામ પર એ જ ડિટ્ટો આપણને મળ્યા છે. હેત દેખાડી હૈયામાંથી કેવું ઘટે તેમ કહેજો રે. હેત દેખાડી હૈયામાંથી કેવું ઘટે તેમ કહેજો રે. રેજો 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 રે તમે સદાય સાથે રેજો રે. दोष हमारा दूर ते मुखी गुण ग्राहक गुण ग्रहजो रे. दोष हमारा दूर ते मुखी गुण ग्राहक गुण ग्रहजो रे. અરજી અમારી
बाळक सरखी बोली अमारी स्वामी ते सर्वे सहजो रे बाळक सरखी बोली अमारी स्वामी ते सर्वे सहजो रे निश्चय तमारो पाके पाको निश्चय तमारो पाके पाको दया करीने मुने देजो रे रेजो 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 रे तमे सदाय सा બાપાની વિદાય આપણે આખો સમય આપણને બધાને સ્મૃતિ થઈ ગયો એવો સુંદર વિડીયો આપણે જોયો. બાપા 7 ડિસેમ્બરે કાર્યકર સુવર્ણ મહોત્સવ આપણે બધાને જ વિદિત છે કે આપણે બધાએ જોયો કે 7 ડિસેમ્બરે બાપાએ ખૂબ અદ્ભુત રીતે આપણને બધાને લાભ આપીને કાર્યકર સુવર્ણ મહોત્સવ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ખૂબ ધામધૂમથી ઉજવ્યો. હવે એની મહિનાઓથી તૈયારીઓ ચાલતી હતી અને કેટલી આમ ધમાલ હોય, કોઈ સમયો કરવાનો હોય સાંજે, પણ બાપાને સવારે કંઈક વિચાર આવ્યો અને સ્વામીની હૃદયની ભાવના સ્વામીએ પત્રની અંદર ટપકાવી. તો આવો આપણે પ્રાણ પ્યારા ગુરુહરિની એ ભાવનાને આપણે નિહાળીએ વિડીયોના માધ્યમ દ્વારા. इस पूरे साल को हम भूल जाए और सिर्फ आज के दिन का ही विचार करें तो भी हमें पता चलेगा कि महंत स्वामी महाराज के मन में, हृदय में कार्यकरों की कितनी महिमा है. आज यहाँ उपस्थित 1 लाख से अधिक कार्यकरों को परोसी गई महाप्रसाद की थाली यानी कि फूड पैकेट में मोतीचूर के लड्डू रखने की स्वयं इच्छा महंत स्वामी महाराज ने प्रकट की थी. लेकिन इतने से महंत स्वामी महाराज को संतोष नहीं हुआ. उन्होंने आज की सुबह ही इच्छा प्रकट की कि मेरे मन में विचार आता है कि मैं सभी कार्यकरों के मुंह में प्रसाद रखूं, मिष्टान रखूं. महंत स्वामी महाराज की मिठास आज हमारे मुंह में है. તો આપને આવો સંકલ્પ આવ્યો એ આપની પણ ઈચ્છા હશે ને બધાને જમાડવાની? બધાને મોળામાં આપવાની છે. लेकिन इतने से भी महंत स्वामी महाराज को संतोष नहीं हुआ और उन्होंने आज की सुबह सत्संग प्रवृत्ति के नियामक पूज्य यज्ञ प्रिय दास स्वामी को उपदेश करके एक पत्र लिखा. અમદાવાદ 7/12/24 શનિવાર 10:52 સમય સવારે સ્વામી બાપાના લાડીલા પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી આજે મારો હરખ માતો નથી. યોગી બાપા અને પ્રમુખ સ્વામી બધા કાર્યકરોમાં દેખાય છે. હું આજે સવારથી બધા કાર્યકરોનો મહિમા સમજી મનોમન પૂજન કરું છું, ચાંદલા કરું છું, ચંદનની અર્ચા કરું છું, ચોખા ચોળું છું અને મોગરા ગુલાબના હાર પહેરાવું છું. બધાને દંડવત કરું છું. આ બધા મારા ઉપર રાજી રહેશો. સાધુ કેશવજી દાસના ઘણા જ હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આપ સૌ સંતો અને કાર્યકરો મારા હાથ પગ છે.
આવા ગુરુહરિની પ્રાપ્તિ આપણને થઈ છે તો આપણે બધા કૃતાર્થ થયા છે. આજે આપણી સભાની અંદર પૂજ્ય પુરુષોત્તમ ચરણ સ્વામી પધાર્યા છે, તો નડિયાદ એમનું હાર્દિક સ્વાગત કરે છે નડિયાદ મંડળ. પૂજ્ય પુરુષોત્તમ ચરણ સ્વામીનો ટૂંકમાં આપણે પરિચય જોઈએ તો ભાગવતી દીક્ષા એમણે 1975ની અંદર લીધી. પોતે વિદ્યાનગર છાત્રાલયના પ્રથમ વિદ્યાર્થી હતા. વિદ્યાનગરના જે છાત્રાલય બન્યું એના પ્રથમ વિદ્યાર્થી તરીકે એમણે એ બિરુદ લીધેલું છે એવા, અને એમણે સંસ્થાના પીઆરનું કાર્ય એ સંપૂર્ણપણે સંભાળતા હોય છે. અને સંસ્થાના મોટા મોટા કામ જેમના દ્વારા સંપન્ન થયા છે એવા પૂજ્ય પુરુષોત્તમ ચરણ સ્વામી અત્રે આપણી સભામાં ઉપસ્થિત છે. આપણે વધુ સમય ન બગાડતા એમને વિનંતી કરીએ કે આપણને કથામૃતથી લાભાન્વિત કરે. પૂજ્ય પુરુષોત્તમ ચરણ સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. ગરડા પ્રથમના 71મા વચનામૃતની અંદર મહારાજે એક અદ્ભુત વાત લખી છે, અને 4 લીટીની વાત એના ઉપર આપણે બધી વાત કરવાની છે. શ્રીજી મહારાજે પરમહંસોને અનેક રીતે બધા પ્રશ્ન પૂછ્યા, અને નિત્યાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને બધાએ ઉત્તર આપ્યા, પણ તો એ મહારાજ પ્રશ્ન કરતા જ રહ્યા. ત્યારે મહારાજને સંતોએ પરમહંસોએ વિનંતી કરી, મહારાજ આપ જ એનો ઉત્તર કરો. તો એના પરથી આપણને ખ્યાલ આવે છે કે જે મહારાજને આ વાત કરવી છે એ બહુ જ અગત્યની વાત કરવી છે. એ પોતાની વાત કરવી છે. અક્ષરધામમાંથી એ જે પોતે લઈને આવ્યા છે, સંકલ્પ કરીને આવ્યા છે, એના પર વિચાર કરીને આવ્યા છે, એની વાત મહારાજને કરવી છે. તો મહારાજ શું કહે છે કે ભગવાન જ્યારે જીવના કલ્યાણને માટે મૂર્તિનું ધારણ કરે છે ત્યારે પોતાનું અક્ષરધામ ચૈતન્ય મૂર્તિ પાર્ષદ અને સમગ્ર ઐશ્વર્ય લઈને પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે નહીં. આટલી આ વાત મહારાજ પોતે કરે છે. હવે આ પૃથ્વી ઉપર મહારાજનું આવવું એને આપણે પોતે કેવી રીતે લઈએ છીએ એના પર આધાર રહે છે. કે શ્રીજી મહારાજ આ લોકમાં આવ્યા તો કે એક નવા ભગવાનની ઓળખાણ થઈ. રામચંદ્ર ભગવાન તો આવી ગયા હતા, કૃષ્ણ ભગવાન આવ્યા તો ત્રીજા ભગવાન, આવા અવતાર એ પોતે આવ્યા એની જાણ કરવા માટે. તો એવું તો નથી જાણ કરવા માટે. તો થોડા મંદિરો બનાવવા, થોડા ઉત્સવ કરવા એના માટે આવ્યા? તો કે એ પણ એમનો હેતુ નથી. કર્યું છે બધું જ એમણે, પણ મહારાજના શબ્દો તમે જુઓ તો મહારાજ એમ કહે છે કે ભગવાન જ્યારે જીવના કલ્યાણને માટે મૂર્તિનું ધારણ કરે છે ત્યારે, તો એમાં સમજવાનું એ છે કે આપણે જીવ છીએ
અને આપણું કલ્યાણ કરવા માટે મહારાજ આ પૃથ્વી પર આવ્યા છે. એટલે મોટામાં મોટો સ્વાર્થ આ જગતની અંદર હોય આપણો પોતાનો, તો ઘણા બધા સ્વાર્થથી આપણે અત્યાર સુધી આ ઉંમર સુધી પહોંચ્યા છે. એ સ્વાર્થના આધારે તો સ્વાર્થની અંદર આપણે અભ્યાસનો સ્વાર્થ હોય તો અલ્ટિમેટલી તો પૈસા કમાવાનો છે. તમે વેપાર ધંધો કે ખેતી કરતા હોય એની અંદર પણ સ્વાર્થ રાખ્યો છે, તો એ પણ તમે સુખેથી રહી શકો, સારા મકાનમાં રહી શકો એના માટે છે. તમે લગ્ન પણ કર્યા હશે તો એ લગ્ન પણ એક સ્વાર્થ માટે જ કર્યા છે કે આપણે એક જિંદગી આપણી આ 60, 70, 80 વર્ષની આપણી નીકળી જાય અને આ રીતે રહીએ આપણે. પણ આ બધા સ્વાર્થની અંદર સર્વોપરી જો સ્વાર્થ હોય, આ બધા સ્વાર્થ કંઈ ખોટા છે એવું કહેવાની મતલબ નથી. એ રીતે જ આ સંસાર વ્યવહાર તો ચાલતો હોય છે, પણ સૌથી મોટામાં મોટો આપણો સ્વાર્થ હોય તો જીવનું કલ્યાણ થાય આપણું, એ મોટામાં મોટો સ્વાર્થ છે. આની ગંભીરતા આપણા જીવમાં જ્યારે હશે ત્યારે મહારાજનો સિદ્ધાંત સમજાશે અને મહારાજ જે જે ઉપાય બતાવ્યા છે બધા ઉપાય કરવાનું આપણને મન થશે કે ના ના આ તો કરવું જ છે મારે. તો જીવનું કલ્યાણ થાય એટલે શું છે? આમ તો જીવનું આપણું કલ્યાણ થાય છે એમાં તો અનંત 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 સુખ એના આપણે ભોગી બનીએ છીએ. અનંત સુખના આપણે ભોગી બનીએ છીએ. હમણાં પણ તમે સુખ તો ભોગવ્યું જ હશે, પણ એ સુખ તમે જે ભોગવ્યું છે એ દુઃખ મિશ્રિત છે. સુખ છે અને એની પાછળ દુઃખ પણ આવેલું છે. તમે બંગલો બનાવ્યો તો બંગલા પાછળ દુઃખ પણ આવ્યું છે. બધાને અનુભવ હશે જ. આમ તમે લગ્ન કર્યા એ સુખ માટે કર્યા, પણ એમાં દુઃખનો અનુભવ થયો જ હશે. તમે પૈસા કમાયા હશો તો પૈસાની અંદર સુખ માટે છે, પણ એની અંદર દુઃખ આવ્યું જ હશે. તમે કપડાં લીધા, મહેનત કરી તમે જાતે, પણ તો એની અંદર એ કપડાં લીધા પછી પણ તમને દુઃખ તો આવ્યું જ હશે. એટલે દુઃખ મિશ્રિત સુખ, એના માટેના આપણા પ્રયત્નો અત્યાર સુધી રહ્યા છે. અને એ સુખ પાછું કેવું કે ક્ષણભંગુર, કાયમી સુખ નહીં. પણ આપણું જો કલ્યાણ થાય, એટલે હું જીવું છું ને મારું જો કલ્યાણ થાય, એવું દરેકે વિચારવાનું છે બધાએ. તો હું જીવું છું ને મારું જો કલ્યાણ થાય તો અનંત 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 સુખનો હું ભોગી બનું. આવું આપણા હૃદયની અંદર જ્યારે પાક્કું થાય ને બરાબર, ત્યારે જ મોક્ષનો ખપ જાગે છે અને તો જ આપણી દિશા સાચી પકડાય છે આ સત્સંગની અંદર. અને એના માટેના પ્રયત્નો પણ આપણા એટલા જ વિપુલ પ્રમાણમાં પછી થશે. તો જીવનું કલ્યાણ એ બહુ જ મોટી વાત છે. તો એ જીવનું કલ્યાણની વાત જે આપણા માટે જો આપણે આ રીતે વિચારતા હોઈએ, તો હવે સ્વામિનારાયણ ભગવાનને યાદ કરો. તો સ્વામિનારાયણ ભગવાન શું કહે છે કે ભગવાન જ્યારે જીવના કલ્યાણને માટે મૂર્તિ ધારણ કરે છે, હવે ખ્યાલ આવી ગયો ને આપણને કે શ્રીજી મહારાજ આ લોકની અંદર આવ્યા એ શાના માટે આવ્યા? તો કે કલ્યાણ કરવા માટે. અને કલ્યાણ એટલે શું? તો કે અનંત 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 સુખ અને અનંત સમય માટે એ આપણને મળતું રહે, એના માટેનું આ એક ભગવાનનું જબરદસ્ત મોટું આયોજન છે. તો ભગવાન અહીંયા આગળ કલ્યાણ માટે કેટલી વાત કરે છે કે ફરી પાછા વાક્યો જોઈ લઈએ.
બરાબર બેસે એટલા માટે, કારણ કે આ બહુ જ જરૂરી છે સમજવાની. તો કે ભગવાન જ્યારે જીવના કલ્યાણને અર્થે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું અક્ષરધામ, એટલે આપણે એડ કરી દો, હવે ભગવાનની આપણે જરૂર છે, મારા કલ્યાણ માટે ભગવાનની જરૂર આવશ્યક છે, નિતાંત એની આવશ્યકતા છે મારે ભગવાનની. તો ભગવાન કહે છે કે જીવના કલ્યાણને માટે હું આવું છું, ત્યારે અક્ષરધામ એને પણ લાવું છું. એટલે હવે આપણે એક બીજું એડ કરી દો આપણા જીવનની અંદર કે અક્ષરધામની અત્યંત આવશ્યકતા છે મારે મારા કલ્યાણ માટે. થોડી નહીં, આમ જે બરાબર છે આની ભેળું આ ચાલે એવું નહીં, અત્યંત આવશ્યકતા છે. મહારાજ કંઈ મૂર્ખા છે કે ત્યાં આગળ અક્ષરધામની અંદરથી આવ્યા તો કંઈ કામ ના હોય ને એમ જ કંઈ લઈ આવ્યા હોય એવું બને? લખી જ નાખે છે કે અક્ષરધામ જીવના કલ્યાણને માટે મૂર્તિ ધારણ કરે છે ત્યારે લઈ આવે છે પોતે અક્ષરધામને. અને ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો એમની વાતોમાં સાંભળો તમે. સ્વામીએ એમ કહ્યું કે આ સાધુના દર્શન તો અહીંયા ક્યાંથી હોય, આ તો ભગવાન આવ્યા એ ભેળા આવ્યા છે. જો મહારાજ અહીંયા આ વાત કરે છે ને ગુણાતીતાનંદ સ્વામી આ વાત કરે છે, ગુણાતીતાનંદ સ્વામીના મનમાં કોઈ સંકલ્પ જ નહોતો કે મારે આ બ્રહ્માંડની અંદર, આપણું જે બ્રહ્માંડમાં આપણે રહીએ છીએ બ્રહ્માંડમાં મારે જરા જવું. મહારાજને કે મહારાજ ચાલો ને આપણે જરા, અમે સંતો ઘણી વખત વાત કરીએ બાપાને કે બાપા કે ચાલો ને આબુ પણ જઈએ. એમ 81નો ઉત્સવ થયો ને ત્યાર પછી બહુ જબરદસ્ત બધા સંતો થાક્યા હોય ને તે વખત તો પહેલો મોટો ઉત્સવ થયેલો સંસ્થાનો. તો કે આબુ બાપા તમે રહો અને અમે બધા આવીએ અને થોડુંક જરા એ કરીએ, એવું પ્રપોઝલ સંતોએ, અમદાવાદના સંતોએ મૂકેલી. તો એવું આની અંદર નથી. આમ ગુણાતીતાનંદ સ્વામીને કોઈ સંકલ્પ જ નહોતો કે આ બ્રહ્માંડમાં જરા આવ્યા ને મહારાજ કે ચાલો ને જરા આપણે કલ્યાણ થોડું કરી આવીએ, કે ચાલો, એમને કોઈ સંકલ્પ જ નહોતો આમ. પણ મહારાજે પોતે નક્કી કર્યું કે આ બ્રહ્માંડની અંદર મારે જીવોનું કલ્યાણ કરવા જવું છે. તો એમણે તો આમ ઈશારો જ કર્યો, આમ થોડું જોયું જ એમની તરફ. ગુણાતીતાનંદ સ્વામી તૈયાર આવી ગયા. કોઈ એની અંદર તકલીફો પડી બધું છે પણ એને કોઈ ગણ્યું નથી. એ એમના સંકલ્પથી આ લોકમાં આવ્યા પોતે. તો આપણા માટે ભગવાન આ પૃથ્વી પર હોવા આપણા માટે અત્યંત જરૂરી છે એવું તો સમજ્યા. પણ એ સ્વામિનારાયણ ભગવાનના વચનથી આપણે એક એડ કરી દીધું. શું? કારણ કે ભગવાન જ પોતે લઈને આવ્યા છે કલ્યાણ કરવા માટે. એટલે અક્ષર બ્રહ્મની પણ આપણે શું છે અત્યંત આવશ્યકતા. જેટલી શ્રીજી મહારાજની આવશ્યકતા એટલી જ આપણે સમજવાની એમની આવશ્યકતા. પછી ત્રીજું કહ્યું કે ચૈતન્ય મૂર્તિ પાર્ષદ. તો ચૈતન્ય મૂર્તિ પાર્ષદ એટલે મહારાજ આપણને આ સત્સંગની અંદર આ સત્સંગને સમજવા માટે, કોને કોને કે શ્રીજી મહારાજને સમજવા માટે, શ્રીજી મહારાજનું કાર્ય સમજવા માટે, ગુણાતીતાનંદ સ્વામી જે મૂળ અક્ષર મૂર્તિ છે એને સમજવા માટે, જેમની અખંડ એ લોકો કેટલા વર્ષોથી, એટલે વર્ષો તો કહેવાય જ નહીં, અક્ષરધામના મુક્તો તો એ સેવા કરતા આવ્યા છે આમ ત્યાં અક્ષરધામની અંદર. એમને પાક્કો અનુભવ છે કે અક્ષર પુરુષોત્તમ શું છે અને કેવી રીતે એમને સમજવા જોઈએ, કેવી રીતે એમને આપણે ભજવા જોઈએ. આ બધો પાક્કો અનુભવ એ મુક્તોને છે. એને પણ લઈને આવ્યા છે, એની પણ આપણે એટલી જ અગત્યતા છે. અને દર વખતે શ્રીજી મહારાજના વખતની અંદર પણ આપણે જોઈએ છે કે દાદા ખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈ, આ બધી કેટલા બધા જબરદસ્ત અક્ષરધામના મુક્તો એ સાથે ત્યાં આવ્યા. તો મહારાજને કેવી રીતે ભજવા, કેવી રીતે રાખવા, કેવી રીતે સમજવા, કેવી રીતે સેવા કરવી, તો એ બધું એ જોયું બધાએ. કેટલા બધાને એમાંથી પ્રેરણા મેળવી છે. તેમ આપણે માટે ત્રીજું આવશ્યકતા શું છે
કે અક્ષરધામના મુક્તોની આવશ્યકતા છે, આપણી વચ્ચે છે. એટલા જ માટે મહંત સ્વામી મહારાજ ભારપૂર્વક કહે છે કે આ બધા અક્ષરધામના મુક્તો જ હું જોઉં છું, અને આપણે પણ એ જ જોવાના છે. બધાની અંદર ભગવાનને જોવાના છે આપણે, અને એ રૂપે જોઈશું તો જ આપણને એમાંથી પ્રેરણા મળશે. જો શરત છે એની અંદર કે આપણે આ બધા જેની અંદરથી ગુણ લેવા છે ને, અને ગુણ લેવા છે કેવી રીતે ભગવાનને ભજવા, કેવી રીતે રાજી કરવા, તો જ્યારે એમને અક્ષરધામના મુક્તો જોઈશું તો એમાંથી તમને મળી જ જશે આમ કે મારે પણ આ શીખવાનું છે ને આ કરવાનું છે. નહીં તો એમ જ નહીં દેખાય. નહીં તો એમાં લલ્લુભાઈ પંજુભાઈ બધા છે, બધા એવા જ દેખાશે આપણને. પણ અક્ષરધામના મુક્તોની જરૂર છે. અને ચોથી વસ્તુ શું બતાવી કે સમગ્ર ઐશ્વર્ય લઈને પોતે પધારે છે, એટલે ઐશ્વર્યની પણ આપણે જરૂર છે જ. શ્રીજી મહારાજના ઐશ્વર્યની પણ આપણે આપણા મોક્ષ માટે જરૂર છે. આ બધું કે એમની પણ આપણે અત્યંત આવશ્યકતા છે, એમના ઐશ્વર્યની. પણ હવે સમજવાની વસ્તુ અહીંયા આગળ આવી કે ઐશ્વર્યની જરૂર છે તો આપણે તો ઈચ્છા રાખીએ જ છે કે ભાઈ ઐશ્વર્ય વાપરે. પણ તમે બધા ગ્રહસ્થ છો, તમને ખ્યાલ હોય કે તમારા દીકરી દીકરા છે એ 15 વર્ષ 20 વર્ષ 18 વર્ષ 20 વર્ષના થાય એટલે તમે એને કે 5 વર્ષ પછી 7 વર્ષ પછી પરણાવવાના છે, એટલે ભાઈ પૈસા એના માટે અલગ કરવા માંડો, સોનું લેવા માંડો, એવું બધું કરો છો ને? કરતા જ હોય છે બધા પોતપોતાની કેપેસિટી મુજબ. અને તમે 25 લાખ રૂપિયા ભેગા કરી રાખ્યા હોય દીકરી કે દીકરાના લગ્ન માટે, અને એમાં તમારો દીકરો આવે ને કે મારે કંઈક એને કંઈક કોઈ કહ્યું હોય કે ભાઈ આ વિઝા મળે એવા છે, અમેરિકાને ફરી આવવા જેવું છે, હમણાં સારું છે બધું, ત્યાં એક્સપો સારો ચાલે છે. એ આવીને તમારી આગળ વાત કરે કે પપ્પા કે મારે જરા અમેરિકા જવું છે, 2 લાખ રૂપિયાની જરૂર છે. પૈસા છે તમારી પાસે, પણ તમે શું કહો? એમાંથી આપો નહીં. મન કચવાય તમારું કે કેમ કે આ પૈસા તો આ લગ્ન માટે જ રાખેલા છે. દીકરો માની જાય ને બીજે દિવસે આવે કે ચાલો હવે પપ્પા વાંધો નહીં, કે હવે આપણે આ મંડપનું નક્કી કર્યું છે ને મંડપવાળાને 2.5 લાખ રૂપિયા આપવાના છે, એમ તો કે લઈ જા. આગલા દિવસ ના પાડી છોકરાને, નહીં બને. અને બીજે દિવસે મંડપનું લઈને આવ્યા તો તરત આપી દે 2.5 લાખ રૂપિયા લઈ જા. બરાબર કર્યો છે ને મંડપ, સારો સુશોભાઈમાં? તો કે હા. 2 દિવસ પછી કેટરિંગવાળાને એડવાન્સ થોડા આપવાના, લઈ જા. બેન્ડવાજાવાળાને આપવાના, લઈ જા. બધાને માટે આપણે તરત જ હા પાડી દઈએ છીએ. કેમ કે 25 લાખ રૂપિયા જે ભેગા કર્યા છે લગ્ન માટે છે ને લગ્નના પ્રસંગ માટે લેવા આવે છે તો તરત આપવા માંડે. શ્રીજી મહારાજ શું કહે છે કે ભગવાન જ્યારે જીવના કલ્યાણ માટે ભગવાન જ્યારે મૂર્તિનું ધારણ કરે છે ત્યારે, એટલે શાના માટે ઐશ્વર્ય લઈને આવ્યા છે? આપણા કલ્યાણ માટે. કલ્યાણ માટે લઈને આવ્યા છે ઐશ્વર્ય. કલ્યાણ માટે આપણે આવીએ અને બાપાને કંઈક, બાપા મારો આ જરા ક્રોધ છે બહુ થાય છે, દયા કરો ને. તો પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ તરત ઐશ્વર્ય વાપરે, જાઓ. એના માટે વાપરશે. નિર્વાસનિક કરવા માટે ઐશ્વર્ય વાપરશે, વાપરે જ છે, અઢળક ઐશ્વર્ય વાપરે છે. આ કંઈ આપણાથી, આપણે કંઈ સાધનાથી એનાથી આપણે કંઈ નિર્વાસનિક થવાય એવી કોઈ આશા રાખવી જ નહીં. આ તો આપણે સાધના કરીએ છીએ તો એમની આજ્ઞા પાડીએ છીએ તો એ જુએ છે કે આપણને ખપ છે, તો ખપ છે પછી એ ખાલી એ તો સંકલ્પ કરે છે, એમનો ઐશ્વર્ય વાપરે છે નિર્વાસનિક કરવાનું. તમે બધા સત્સંગી છો અને તમારા આજુબાજુ બિન સત્સંગી પણ રહેતા હશે,
અને જેવા રોગ તમને થાય છે એવા એમને રોગ થાય, એમને રોગ થાય તેવા તમને રોગ થાય, એમને જેવી મુશ્કેલીઓ આવે તમને આવે. આવું બધું થાય છે કે નહીં? પેરેલલ જ ચાલતું હોય છે. એના કરતાં જુદું કંઈ તમારે થતું આપણને થતું નથી. આમ એને કેન્સર થયું હોય તો તમને ધારો કે કેન્સર થવાની શક્યતા છે, અને એક જ એની અંદર વોર્ડમાં દાખલ થયેલા હોય, બંનેને એક જ પ્રકારનું કેન્સર હોય, એક જ ડૉક્ટર ટ્રીટમેન્ટ કરતા હોય, પણ બંનેની અંદર આસમાન જમીનનો ફેર છે. આ સમજવાનું છે. આ નાજુક વસ્તુ છે કે બંનેની અંદર આસમાન જમીનનો ફેર છે. કારણ કે જે બિન સત્સંગી છે એને જે કેન્સરની દર થાય છે, એનાથી તકલીફ પડે છે, એનાથી એને દેહમાં આસક્તિ વધતી જાય છે. અને ભગવાનનો ભક્ત છે, એને પણ કેન્સરનું દુઃખ તો એક જ સરખું થાય છે પેલા જેવું, પણ એને આસક્તિ તૂટતી જાય છે. એમાં ઐશ્વર્ય એ શ્રીજી મહારાજ વાપરતા હોય છે. રિવર્સ કહેવાય ને, આમ બંનેને તો એક જ સરખું થવું જોઈએ, તો આની આસક્તિ કેમ તૂટે છે? કારણ કે એમાં શ્રીજી મહારાજનું ઐશ્વર્ય ભળે છે, એ ઐશ્વર્ય વાપરે છે. અને પેલાને કેમ આવી ગરબડ થાય છે કે આસક્તિ વધે છે? તો કે એમાં ઐશ્વર્ય એમનું વપરાતું નથી. ધનમાં પણ એવું જ છે કે તમને પેલાને જેવી ખોટ જાય એવી તમને પણ આવે, પ્રસંગો બને, એવા તકલીફ થાય, તો એની અંદર તમારું પણ ધન જાય, તેમાં ધનમાં આસક્તિ તમારી તૂટે છે, એ આપણને ખબર પડતી નથી. એમના બેરોમીટરમાં આવી જાય છે કે આસક્તિ આપણી ધનમાંથી તૂટી. આપણું હમણાંનું જે આ દેહ છે એ દેહ પ્રારબ્ધનું છે. એક આપણું પૂર્વના જે પાપ છે, પૂર્વના, તે જ્યારે આપણે વર્તમાન ધરાવીએ છીએ અને પાણી આપણા હાથમાં આપે તે વખતે પૂર્વના પાપ બળી જાય છે. અને પૂર્વના પાપ બળી જાય અને ખાતરી આમ તમને તો કંઈ દેખાતું નથી ને અમને કંઈ દેખાતું નથી. અમે વર્તમાન ધરાવીએ મહંત સ્વામી મહારાજની યાદ કરીને, કંઈ અમને તો કંઈ દેખાતું નથી, પણ પૂર્વના પાપ બળે છે. એનો અનુભવ કેવી રીતે થાય તમને? તો કે તમને ભગવાન ભજવાની રુચિ જાગે, આમ સત્સંગ કરવાની રુચિ જાગે. આ પૂર્વના પાપ બળ્યાની નિશાની છે. તમે આ સત્સંગમાં અહીં આવો છો તો એની આ નિશાની છે કે પૂર્વના પાપ બળ્યા છે. નહીં તો આ અવાય જ નહીં, થાય જ નહીં આ સત્સંગ આપણાથી. તમે અનુભવ કરતા હશો, કેટલાને તમે વાતો કરીને થાકતા હશો તોય નહીં આવતા હોય, એ જોતા હશે બધું તોય નહીં આવતા હોય. ત્યાર પછી આપણા ક્રિયામાણ હોય. શ્રીજી મહારાજને આ તો પ્રશ્ન પૂછેલો એક વખત હરિભક્તો કે મહારાજ કે તમે પૂર્વના તો બાળી દીધા, બરાબર છે, હવે આ પ્રારબ્ધ છે તે બી બાળી દો ને કે આ બધું પતી જાય. તો શ્રીજી મહારાજ કહ્યું કે જો પ્રારબ્ધનો આ તમારો દેહ છે અને બાળવા અમે સમર્થ છીએ, અને જો બાળી દઈએ તો અહીંથી વર્તમાન ધરાય એટલે સીધો મુક્તિધામ લઈ જવાનો એને. તો કોણ સત્સંગ કરવા આવે? કે સત્સંગ કોણ કરે? કે એટલે પ્રારબ્ધનો દેહ તો તમારે ભોગવવું જ પડશે. શ્રીજી મહારાજના એક પરમહંસ હતા, એ પરમહંસ જાતે સમાધિમાં જઈ શકતા. એક વખત એમને વીછી કરડ્યો, એટલે બહુ એના ગોટલા ઘાલી દયા અને બધું બહુ દુઃખી હતો. વીછી કરડ્યો એને ખબર હોય એટલે એને તો સમાધિ હાથ વગી હતી, એટલે સમાધિમાં જતા રહ્યા. મહારાજ પાસે ગયા, મહારાજ પૂછ્યું કેમ અહીંયા આવ્યા? તો મહારાજ કે હવે આ વીછી કરડ્યોને બહુ દુઃખ થતું હતું એમ, એટલે આ સમાધિ તો હાથ વગી હતી એટલે સમાધિમાં આવી ગયો. કે હમણાં પાછા જાઓ, કે પ્રારબ્ધ ભોગવીને આવો. કે એટલે પ્રારબ્ધનો આ દેહ છે એ પ્રારબ્ધ ભોગવવાનું આવે, અને એ પ્રારબ્ધ ભોગવવાનું છે. એની અંદર સમજવાનું છે હવે કે આ સત્સંગની નિષ્ઠામાં કેવી રીતે આપણે એની અંદર ગોથા ખાઈ જઈએ છીએ. આપણે જો ક્રિયમાણ છે એ તો સત્સંગ દીક્ષા ગ્રંથ અથવા શિક્ષાપત્રી મુજબ આપણે જીવીએ તો એની અંદર આપણને બહુ તકલીફ પડે નહીં. ક્રિયામાણમાં હમણાં જે ક્રિયામાણ છે ને, એટલે હમણાં કરીએ છીએ આ બધું, એ શિક્ષાપત્રી મુજબ સત્સંગ દીક્ષા ગ્રંથ મુજબ આપણે કરીએ તો એમાં ઓછામાં ઓછો વાંધો આવે. પણ પ્રારબ્ધનું આવશે દુઃખ. આ સત્સંગ કરો છો
સેવા ઘણી બધી તમે કરી હોય અને ત્યાર પછી પણ તમને દુઃખ આવે, રોગ આવે, તો તમને એમ થાય કે આટલી બધી સેવા ભગવાનની કરી તો એ મારા પર આશીર્વાદ વરસાવે, ઐશ્વર્ય વાપરે મારા માટે, અને આ બધું મારું સારું થઈ જાય, એવું આપણને અપેક્ષા રહે છે. અને દરેકને રહે. પ્રાર્થના બી કરીએ, પ્રાર્થના કરવાની છે, એમાં કંઈ વાંધો નહીં, પ્રાર્થના જરૂર કરવાની. પણ આપણે સમજણ આપણને જે આ સત્સંગમાં થયું એનાથી પ્રારબ્ધને છે ને આપણે જે ભોગવવાનું આવે છે, એમાં રોગ આવે, ધનની હાણ થાય, વૃત્તિ થાય, બધું થાય એની અંદર, પ્રારબ્ધની અંદર. તો એમાં આપણને ગરબડ ક્યાં થઈ જાય કે સત્પુરુષને ભગવાનની અંદર નિષ્ઠામાં પ્રશ્ન થઈ જાય કે મેં આટલા વખત ભજન ભક્તિ કરી, આટલી સેવા કરી, ધર્માદો કર્યો, ને મારે કેમ આવી તકલીફ આવી. તે વખતે આપણને વિચાર હોવો જોઈએ કે આ પ્રારબ્ધને લીધે છે ને એમાં તકલીફ આવે તો પ્રાર્થના કરવાની, પણ તમને નિર્વાસની કરવાની હશે તો ઐશ્વર્ય વાપરશે નહીં. નિર્વાસની કરવામાં ઐશ્વર્ય વાપરશે. તે વખતે આવું પ્રારબ્ધ ખરાબ આવે ત્યારે આપણે બેલેન્સ કરવાનું આવે કે ભાઈ ભલે આ સંજોગો આપણે આવ્યા છે, નીકળી જઈશું ભગવાનની ઈચ્છાથી, અને ફરી સારું થશે આપણે. કારણ કે પ્રારબ્ધ તો ભોગવવાનું જ છે, એટલે થર આવી ગયો છે ખરાબ, એટલે એની અંદર તો ગરબડ થવાની. પણ એમાં બેલેન્સ કર્યા કરવાનું આપણે. આ સત્સંગ, આ કથા વાર્તા સાંભળો, એમાંથી બેલેન્સ કર્યા કરવાનું, એમાં પાછા ના પડાય આપણાથી. તો એ બેલેન્સ કરતાં કરતાં પ્રારબ્ધનો થર પાછો જતો રહેશે, એટલે ફરી પાછું સારું થશે. એમ કરતાં કરતાં સત્સંગ આપણે જાળવવાનો છે અને છેક સુધી પાર પાડવાનો છે આપણે આ સત્સંગ. તો ઐશ્વર્ય છે, આપણને સત્સંગ કરતાં કરતાં એવી ઈચ્છા થાય કે મહંત સ્વામી મહારાજ દીકરો ના હોય તો દીકરો થાય, નોકરી ના હોય તો નોકરી મળી જાય, એના માટે ઐશ્વર્ય એ વાપરવાની વાપરે એવી અપેક્ષા રહેતી જ હોય છે. અને વધારે એમાં જ અપેક્ષા રહેતી હોય છે આપણને કે ભાઈ આ બધું આપણું કામ પતી જાય. પણ સારું, આપણે સમજો તો ખરા કે એ મારા કલ્યાણ માટે આ લઈને આવ્યા છે ઐશ્વર્ય, અમારા લોકના પ્રશ્ન હલ કરવા માટે નથી આવ્યા. એટલે એમાં ઐશ્વર્ય એમની ઈચ્છા હોય તો વાપરે ખરા. બધા ઘણાને દીકરા આપ્યા છે, ઘણાને તકલીફો હોય છે ને દૂર કરી છે, અને બચાવ્યા છે ને બધુંય કર્યું છે, પણ એમનો ટાર્ગેટ નથી. એમનો ઐશ્વર્ય આપણા આ પ્રશ્નો હલ કરવા માટે લઈને આવ્યા નથી. નહીં તો લખત એની અંદર કે ભગવાન જીવના કલ્યાણને અર્થે આવે ત્યારે આ ઐશ્વર્ય, સમગ્ર ઐશ્વર્ય લઈને આવે છે, એની અંદર જે ભક્ત હોય એના દુઃખ પણ દૂર કરે એ ઐશ્વર્યથી, એવું લખ્યું હોત, પણ એવું લખ્યું જ નથી એમણે સંપૂર્ણ. અને મહારાજ કેવા છે એ તો એટલા પરફેક્ટ છે. જેમ મહંત સ્વામી મહારાજ કેટલા પરફેક્ટ છે દરેક બાબતની અંદર. એક વખત મહંત સ્વામી મહારાજને સ્નાન કરવા જવું હતું, તો મારો કટકો એમણે વાપર્યો, મંગાવ્યો ને આપ્યો મેં, ના વાગ્યા નહીં, પછી સુકાઈ ગયો, પછી એમણે ગળી વારીને મને પાછો આપ્યો. મારી જિંદગીમાં મેં ક્યારેય મારું ગાતર્યું કે મારા કટકાને આવી ગળી મેં વારી નથી. એ હજુ મને બરાબર એકદમ યાદ આવે છે, બહુ વર્ષો થઈ ગયા. એટલી સરસ ગળી વાળીને એમણે આ જે ટુકડો મને પાછો આપેલો તો હજુ મને બરાબર યાદ આવે છે. તો એ એકદમ પરફેક્ટ છે મહંત સ્વામી મહારાજ. એ બોલે એ પ્રમાણે કરે છે કે અક્ષરધામમાં લઈ જઈશું પાક્કું, તો તમારે એને આંખો મીચીને તમારે કોઈ શંકા જ કરવાની નહીં. પાક્કું જ થઈ ગયું કે એ બરાબર જ, ભલે ને આમ હાલતા ચાલતા બોલી જાય, તો એટલું પરફેક્શન છે એમની અંદર. એટલે એ આપણું ઐશ્વર્ય એની અંદર વાપરે કે ના વાપરે, આપણે પ્રાર્થના કરવાની છૂટ છે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે જ આપણને કહેલું છે, હા, બધાને, કે ભાઈ આવું આવે તો પ્રાર્થના જરૂર કરવી. મહંત સ્વામી મહારાજે કહેલું છે. પણ એની અંદર થાય તો સારું છે, એમની ના ઈચ્છા હોય તો ન થાય. તો એ પણ આપણે બેલેન્સ કરી લેવાનું કે ભાઈ નથી થયું તો એ કંઈ નહીં, સારા માટે છે. એવી રીતે આપણે આ સત્સંગ કરવાનો છે. એટલે ખ્યાલ આવી ગયો કે ચારે ચાર વસ્તુની આપણે જરૂર છે. ઘણી વખત કેટલા લોકોને એવું હોય છે ને કે હવે
ગુણાતીતાનંદ સ્વામીની શું જરૂર છે? પણ અમારે તો આપણે એટલું જ એને કહેવાનું છે કે ભાઈ આ વચન છે મહારાજના કે જીવના કલ્યાણના માટે એ લાવેલા છે, હવે ઉપયોગ કરવો કે ના કરવો તમે જાણો, અમે તો કરી લેવાના છે, કારણ કે મહારાજે જ કહ્યું છે એટલે કરવો જ પડે ને ઉપયોગ. આપણે તો કમ્પલસરી મહારાજની આજ્ઞા તો પાડવી જ પડે, એટલે કે અમે તો અક્ષરબ્રહ્મનો ઉપયોગ કરીશું જ. હવે આપણે એ વિચારવાનું છે કે ગુણાતીતાનંદ સ્વામીને તો પોતે લાવ્યા, પણ ત્યાર પછી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ, એના પણ આપણને અહીંયા આગળ જે દર્શન થાય છે એ શ્રીજી મહારાજના સંકલ્પથી જ દર્શન થાય છે, આ સમજવાનું છે. એમ જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આ સાધુના દર્શન અહીંયા ક્યાંથી હોય, આ તો મહારાજ આવ્યા તે ભેળા આવ્યા છે, એટલે મહંત સ્વામીના દર્શન હમણાં થાય છે તો એ શ્રીજી મહારાજના સંકલ્પથી જ અહીંયા દર્શન થાય છે. આ એમ જ અહીંયા આગળ રેવનદાસની ખડકીની અંદર એ ત્યાં આવી ગયા અને જન્મ લીધો, જબલપુરમાં જન્મ લીધો અને આવી રીતે કોલેજ અહીંયા કરીને થઈ ગયા ને બધું, એ તો બધું છે ને એ તો કથન માત્ર છે. પણ મૂળ વાત તો આ છે કે જે મહારાજે પ્રથમના 71માં કહ્યું કે અમે અક્ષરધામને લઈને આવ્યા છે, તો એમણે જે નક્કી કર્યું છે એમના સંકલ્પથી જ આપણને આ દર્શન થાય છે મહંત સ્વામીના. આ વાત બરાબર આપણને દ્રઢ કરવાની છે. એટલે ઐશ્વર્યમાં ખબર પડી ગઈ આપણને, આ સત્સંગ શાના માટે છે એ ખબર પડી ગઈ. એટલે શ્રીજી મહારાજ સાથે, એટલે આપણે શ્રીજી મહારાજ આ પૃથ્વી પર હોવા આપણા માટે કમ્પલસરી છે, આપણા કલ્યાણ માટે. અને આપણા માટે અક્ષરબ્રહ્મની પણ એટલી જ આવશ્યકતા છે કલ્યાણ માટે. એ અક્ષર અને પુરુષોત્તમ મહારાજ મહંત સ્વામી મહારાજે બહુ ક્લિયર કરી દીધું કે આપણને અક્ષર અને પુરુષોત્તમની બંનેની પ્રાપ્તિ થઈ છે. જે મહંત સ્વામીએ કહ્યું છે ને આ રીતે છે. મહારાજ પણ કલ્યાણ માટે પ્રગટ છે અક્ષરબ્રહ્મ સંતની અંદર, એમના સંકલ્પથી જ આવેલા છે. અને મહંત સ્વામી મહારાજ આપણને વારંવાર કહે છે કે બધાને દિવ્ય જાણો. ચૈતન્ય મૂર્તિ પાર્ષદ એ લઈને જ આવેલા છે, એટલે દિવ્ય જાણો અને ઐશ્વર્ય વાપરવાનું, છૂટથી આપણે વાપરો ને આપણા કલ્યાણ માટે બસ દરરોજ સંકલ્પ કરો કે ભાઈ મારા કામ ક્રોધાદિક દૂર થાય એના માટે ઐશ્વર્ય વાપરો. કોઈ દિવસ કોઈ પ્રશ્ન પૂછ્યો નથી આપણે હજુ. મહંત સ્વામીને કોઈ વખત પ્રશ્ન પૂછો અહીંયા આવે તો કે સ્વામી કે તમે આ વચનામૃતમાં લખ્યું છે તેવી રીતે તમે ઐશ્વર્ય વાપરો છો અમારા બધા જે નિર્વાસની કરવા માટે? તો કહેશે હા ઐશ્વર્ય વાપરીએ છીએ, અઢળક વાપરીએ છીએ, કેમ થોડું નથી વાપરતા. તો આ સમજવાનું, આ સત્સંગ આપણો આ છે. અને એ જે દ્રઢતા આપણા જીવની અંદર કરવાની છે ને આ વાત વધે જ કરવાની છે. આપણે આ બરાબર દ્રઢતા આપણે કરવાની છે ને બહાર પણ વાતો કરવાની છે. આ કે આવા ભગવાન અને સંત આપણને મળ્યા છે અને એ બરાબર આ રીતે આપણે જો આ સત્સંગ કરતા રહીએ તો આપણને કોઈ ખામી જણાશે નહીં જીવનમાં, કશી ખામી નહીં જણાય. મહંત સ્વામી મહારાજ તો ઘણી વખત કહે છે કંઈ અક્ષરધામ જ છે ને કેમ, તો એમ જ કહેતા હશે. આ વચનામૃતની અંદર આ જે લખ્યું છે એ જોઈને, એ સાંભળીને, એને વિચારીને એના પર જ વાત કરે છે કે અક્ષરધામ અહીંયા આગળ જ છે આપણા માટે. તો આવો અદ્ભુત આ સત્સંગ આપણને આ મળ્યો છે, એ સત્સંગ આપણે બરાબર જીવમાં દ્રઢ કરી શકીએ એવી બુદ્ધિ, શક્તિબળ મહારાજ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ આપણને આપે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. પુરુષોત્તમ ચરણ સ્વામીએ આપણને ખૂબ સુંદર કથામૃતથી લાભાન્વિત કર્યા. આપણે એમનો ખૂબ ખૂબ આભારી માની અને આપણે વિનંતી પણ કરીએ કે જ્યારે જ્યારે સ્વામી આ બાજુ આવવાનું થાય ત્યારે અમને આવી રીતે લાભ આપતા રહેશો. હવે આપણે થોડીક જાહેરાતો જોઈ લઈએ. બાળકની સાકર તુલા ધામગમનની વિધિ પૂર્વે, એટલે કે ધામગમન પૂર્વે કે પછીની ખાટલા વિધિ વગેરે વિધિ નીલકંઠવર્ણી મંડપમાં થાય છે, જેની આપણે ખાસ નોંધ લઈએ. ધનુર્માસ શરૂ થઈ ગયો છે એટલે આપણે ઠાકોરજી માટે આપણે વિશેષ સેવાઓ કરતા હોઈએ છીએ,
સવારે શીરો ભગવાનને ધરાવતા હોઈએ છીએ, નાસ્તાના ડબ્બા માટે ભગવાનને અવનવી વાનગીઓ પણ આપણે ભગવાનને ધરાવતા હોઈએ છીએ. તો તે માટેની સેવાઓ આ મુજબ છે: 250 રૂપિયા શીરાની સેવા, 500 રૂપિયા થાળ તથા શીરો એક ખંડ માટે, 1000 રૂપિયા એક દિવસની પૂર્ણ સેવા અને 25,000 રૂપિયા આખા મહિનાની પૂર્ણ સેવા. તો આ મુજબ સેવાની વિગત છે. તો જેને સેવા કરવાની ઈચ્છા હોય તેઓ થાળભેટ ઓફિસનો સંપર્ક સાધશે. આપણા ખૂબ મોટા ભાગ્ય છે કે આવતા રવિવારે પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામીની કથામૃતનો આપણને બધાને લાભ એ પ્રાપ્ત થશે. આપણે આપણા સગા સંબંધી મિત્ર વર્તુળને ખાસ જણાવીએ, આવા સંતની કથા બહુ દુર્લભ હોય છે, જેથી કરીને ખાસ આપણે આત્મસ્વરૂપ સ્વામીનો લાભ બધાને અપાવીએ તે વિનંતી છે. BAPS સંસ્થાનું ગૌરવ એટલે કે દક્ષરાજસિંહ જિજ્ઞેશસિંહ ગોહિલ પોતે પ્રાથમિક વિભાગમાં શારદા મંદિર સ્કૂલમાં અભ્યાસ કરે છે અને આખા ગુજરાતમાં નિબંધની એક સ્પર્ધા યોજાઈ હતી અને આ દક્ષરાજસિંહ ઉપર સ્ટેજ ઉપર પધારી જશે. દક્ષરાજસિંહ ખાસ સ્ટેજ ઉપર પધારી જશે, જેમણે એમના પિતાશ્રી પણ જિજ્ઞેશભાઈ પણ ખાસ પધારશે. આ આખા ગુજરાતની આ નિબંધ સ્પર્ધા કે જેમાં વિષય હતો પ્રભુ મહાવીર સ્વામીનું જીવન અને એમના ઉપદેશ, એમાં આખા ગુજરાતમાંથી 56 લાખ વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું અને એ ભાગ લઈ જેમાં જુનિયર કેટેગરીમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી BAPS સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. આપણે આ દક્ષરાજસિંહને વિનંતી કરી સ્ટેજ ઉપર આવી ગયા છે. એમનો હાર પહેરાવી સંતો સન્માન કરશે. એમને અભિનંદન પત્ર તથા ટ્રોફી તથા સ્મૃતિ ભેટ પણ તેમને એનાયત કરશે. આપણે બધા જ આ BAPS સંસ્થાના આવા બાળ ભક્તને વધાવીએ તાલીઓના ગડગડાટ સાથે. એમનો જીવન ચરિત્રનો 9મો ભાગ આપણે એમને એનાયત કરી રહ્યા છે એઝ એ સ્મૃતિ ભેટ. જે હરિભક્તોનો બાળમંડળના આ સભ્ય છે અને ખૂબ સુંદર તૈયારી સાથે આવી રીતે ઇનામ લઈ આવ્યા છે, તો આપણે સમજી શકીએ છીએ કે બાળમંડળનો કેટલો મોટો ફાળો આની અંદર હોઈ શકે. તો આપણા બધા જ બાળકોને ખાસ આપણે બાળમંડળની અંદર પણ મોકલતા રહીએ અને બીજા બાળકોને પણ આપણે ખાસ મોકલવાની પ્રેરણા આપીએ, જેથી કરીને આવું પરિણામ એમને પણ પ્રાપ્ત થાય એ સર્વને વિનંતી છે. હવે જે હરિભક્તોના નામ અત્રેથી જાહેર થાય તે સત્વરે સ્ટેજ ઉપર પધારશે અને સંતોને હાર પહેરાવી આશીર્વાદ પ્રાપ્ત કરશે. ભરતભાઈ પટેલ, મૂળ મરીડા, હાલ અમેરિકા. ભરતભાઈ પટેલ. અરવિંદભાઈ પટેલ, મૂળ ઉંઢેરાવાડા, હાલ અમેરિકા. રાકેશભાઈ એલેવાડા. અશ્વિનભાઈ પટેલ, મૂળ પેટલી, હાલ આફ્રિકાવાડા. પ્રિયેશભાઈ ભાનુભાઈ પટેલ, કેન્યાવાડા. મિલાભાઈ ભાનુભાઈ પટેલ, નડિયાદ. જયેશભાઈ પટેલ, અમેરિકા. જે હરિભક્તોના નામ અત્રેથી જાહેર થઈ રહ્યા છે તે સત્વરે પધારે. જયેશભાઈ પટેલ, અમેરિકાવાળા. ત્રિકમભાઈ પટેલ, હાલ કિસુમો, મૂળ આખડોલવાડા. કમલેશભાઈ ભૂમેલવાડા. અશોકભાઈ કાંતિભાઈ પટેલ, હાલ ઓસ્ટ્રેલિયા. નડિયાદના ઘણા બધા યુવકો એ વધુ અભ્યાસ અર્થે પરદેશ ગમન કરી રહ્યા છે. તેવા યુવા એવા હાર્દિક પરમાર કે જેઓ કેનેડા જઈ રહ્યા છે, નારાયણ પાર્ક મંડળવાળા. હાર્દિકભાઈ પરમાર ખાસ સ્ટેજ ઉપર પધારશે. દિલનભાઈ જેઓ USA જઈ રહ્યા છે, IG માર્ગવાળા. દિલનભાઈ ખાસ પધારશે. કેવલભાઈ ઇન્દ્રવદનભાઈ મકવાણા, મંજીપુરા રોડ, તેઓ પણ પરદેશ ગમન એ કરી રહ્યા છે વધુ અભ્યાસ અર્થે. તક્ષ ભરતભાઈ પ્રજાપતિ, અનેરી હાઇટ્સવાળા, તેઓ પણ પરદેશ ગમન કરી રહ્યા છે, USA જઈ રહ્યા છે વધુ અભ્યાસ અર્થે. આ તમામ યુવકો ખાસ પધારે. પંથ વિરલભાઈ પટેલ કે જેઓ યુવા તાલીમ કેન્દ્રની અંદર નડિયાદમાંથી તેઓ પણ યુવા તાલીમ લેવા માટે જઈ રહ્યા છે, એવા પંથ વિરલભાઈ પટેલ પણ ખાસ પધારશે. વિદ્યુતભાઈ રાવજીભાઈ પટેલ, અમેરિકાવાળા. હિંમતભાઈ મગનભાઈ મિસ્ત્રી, વિશ્વકર્માવાડીના પ્રમુખશ્રી કે જેઓનો આજે જન્મદિવસ છે,
હિંમતભાઈ મગનભાઈ મિસ્ત્રી, હસમુખભાઈ એ બ્રહ્મભટ્ટ. જે હરિભક્તોના નામ જાહેર થઈ રહ્યા છે તે સત્વરે પધારે. હસમુખભાઈ એ બ્રહ્મભટ્ટ, પ્રતીકભાઈ એચ બ્રહ્મભટ્ટ, તેજુભાઈ હરિદાસભાઈ દેસાઈ ફિનિક્સ, જિજ્ઞેશભાઈ રશ્મિભાઈ પટેલ કેનેડાવાળા, હસમુખભાઈ વાંઠવાડીવાળા હાલ રોબિન્સવિલ, નરેન્દ્રભાઈ બચુભાઈ ચિત્રાસર હાલ USA. જે હરિભક્તોના નામ જાહેર થઈ રહ્યા તે સત્વરે પધારે. પિનાકિનભાઈ કરમસદવાળા હાલ USA. હિતેશભાઈ બ્રહ્મભટ્ટ ઓસ્ટ્રેલિયાવાળા, સ્નેહ હિતેશભાઈ બ્રહ્મભટ્ટ ઓસ્ટ્રેલિયા, પલ વિશાલભાઈ પટેલ કે જેઓનો આજે જન્મદિવસ છે એવા પલભાઈ પણ ખાસ પધારે. જે હરિભક્તોના નામ અત્રે જાહેર થાય તે સત્વરે સ્ટેજ ઉપર પધારે તે વિનંતી છે. જે હરિભક્તો હર તોરામાં પધાર્યા હતા તે તમામ હરિભક્તો ખાસ આરતીમાં પણ પધારશે. સ્ટેજની આગળના ભાગની અંદર તમામ હરિભક્તો ખાસ આરતીમાં પધારે. રાકેશભાઈ આલેવાડા, આ તમામ હરિભક્તો ખાસ આરતી માટે પધારે. અરવિંદભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ, પ્રિયેશભાઈ ભાનુભાઈ પટેલ, મીલાભાઈ ભાનુભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, ત્રિકમભાઈ પટેલ, કમલેશભાઈ ભૂમેલવાડા, અશોકભાઈ કાંતિભાઈ પટેલ, હાર્દિકભાઈ પરમાર, દિલનભાઈ આઈજી માર્ગવાળા, કેવલભાઈ મંજીપુરા રોડ, તક્ષ ભરતભાઈ પ્રજાપતિ, પંથ વિરલભાઈ પટેલ, હિંમતભાઈ મગનભાઈ મિસ્ત્રી, હસમુખભાઈ એ બ્રહ્મભટ્ટ, પ્રતીકભાઈ એચ બ્રહ્મભટ્ટ, તેજુભાઈ હરિદાસભાઈ દેસાઈ, ભરતભાઈ પ્રજાપતિ ખાસ પધારે. તક્ષના પપ્પા પણ ખાસ પધારશે. જિજ્ઞેશભાઈ રશ્મિભાઈ પટેલ, હસમુખભાઈ વાંઠવાડીવાળા, નરેન્દ્રભાઈ બચુભાઈ, પિનાકિનભાઈ, હિતેશભાઈ, સ્નેહભાઈ, પલભાઈ, આ તમામ હરિભક્તો ખાસ પધારે. દક્ષરાજ શ્રી જિજ્ઞેશભાઈ ગોહેલ પણ ખાસ પધારે. એમના પિતા શ્રી જિજ્ઞેશભાઈ પણ ખાસ આરતી માટે પધારે.